એક જણા નજરે જોયો, માકડ મારતો જાય ને સામે સામે કરતો જાય. એટલે કેમ તો શું મોક્ષ થાય ને, સત્સંગમાં જન્મ ધરે. અરે આ તો ગજબ ફિલોસોફી છે. એક છોકરો જુવાન જોત લઠ્ઠ જેવો, એની વૃદ્ધ માને દવાખાને લઈ ગયો વૈદ પાસે. એટલે વૈદે પછી બોટલમાં શીશી આપી, દવા મોટી શીશી ભરીને દીધી. લ્યો આ લઈ જાઓ, અઠવાડિયા સુધી માજીને આ દવા છે ને આ પીવડાવજો, પણ હલાવીને પીવડાવજો. હવે દવા હલાવવાનો, શેક વેલ બિફોર યુઝ એવું લખ્યું હોય. દવા પીવો એ પેલા એને ખૂબ હલાવજો, તળિયે બેસી ન જાય. હવે આણે એવું સાંભળ્યું અને એવું સમજ્યું કે 3 ટાઈમ લઠ જેવો માણસ ડોશીને હલાવે, રાયડું નાખે. અરે પણ દાદા મને હું કરમાં ને આવું કરે છે, હવે મારા રોયા હું તો અરે પણ વૈદ બાપાએ કીધું છે, પણ કઈ આવું કે નહીં કીધું હોય તે 4 દીમાં મારી નાખી, મોકલી દીધી ઉપર ડોશીને. બોલો, દવા પડી રહી ડોશી વહી ગઈ. એક ગામમાં મહાત્માજી આવેલા ને, એમાં એક જણો એક ગામમાં હતો ને, કોઈની કથામાં જાય ને, તાડોશી પાડોશી એમણે કીધું મહાત્માજી બહુ સારા આવે છે ને, સાંભળી લીધા જેવા છે, જિંદગીમાં કઈ સાંભળ્યું ને તમે આવો. તે પરાણે લઈ ગયા ને, આમ ગામડાના ગામમાં હોય તો ત્યાં તો ઓસરીમાં બધું બેસાડીને કરતા હોય. મહાત્માજી બેઠા છે, બધા લોકો બેઠા છે, આને કઈ રસ નહીં, પરાણે લઈને બેસાડી તો કોઈ દી કઈ ગયેલો નહીં. પરાણે આવવું પડેલું, રાતનો સમય, નિરાતે થાકેલો, ખૂબ કામ કરેલું, જમેલો પણ ખૂબ, અને કોઈ દિવસ ટેવ નહીં, થાંભલીને ટેકો લઈને બેઠો ઓસરીને કોરે. અકડેઠ માનો મેદની હતી, બેઠાની સાથે તેને ગોલું પાકી ગયું. હવે તમને એની ગરદણી જે હતા ને, એની બકરી એક ત્યાં બાંધેલી, તે બકરાને ટેવ પડી ગઈ હોય છે, તમે આમ કરો ને તે સામે આમ કરે. બકરાને ટેવ હોય, બકરું લડે શીંગડીઓથી લડે, એટલે તમે એની સામે આમ કરો એટલે તરત આમ કરે, એને ઢીક લે સામે. હવે ઓલો જે થાંભલી ટેકે બેઠો તો એ તો ઊંઘમાં આમ કરે, ઓલે ફેરવીને અહીં પડખામાં મારે. ઓસરીને કુંવર ઉપર બેઠેલો, ઊંઘમાં અને સેજ આમ થાય, બકરીને એમ થાય કે મારી આમી ઢીક લે છે, એટલે બકરી ફેરવીને એને ઢીક અહીં મારે, અહીં પડખામાં શીંગડા આવે, એટલે વળી પાછો જાગી જાય. પણ એટલો બધો થાકેલો ને, એટલું બધું જમેલો ને, એટલી બધી ટેવ વગરની વાત આવી ગયેલી, તો એને ઊંઘ ઉડે નહીં, થોડું આમ કરીને પાછો હોઈ જાય, પાછી આમ કરે, બકરી ફેરવીને મારે, પડખામાં શીંગડી મારે. 1.5 કલાક આવો પ્રોગ્રામ આવ્યો. અને પછી મહાત્માએ કથા પૂરી કરીને પછી બધા શ્રીપતિમ કરીને બધા ઉઠીને હાલતા થઈ ગયા. એટલે રસ્તામાં પછી આને ઉઠાડીને લેતા ગયા, હાલતા ગયા. એટલે પાડોશી તો એમણે કીધું ને, જોયું ને, મહાત્મા એક એક વેણ પણ રુદિયામાં લાગે હો. ઓલો કે મને તો બધા પડખામાં વાગ્યા. મને રુદિયામાં વાગ્યા ને બધા પડખામાં વાગ્યા હો. આમ જોઈ લો, ઢીમચા થઈ ગયા. એલા એ મહાત્માના વેણ નથી, બકરાના શીંગડા છે. ભલા પોતાનો પતિ રોગી હોય, અંધ હોય, ગમે તેવો હોય, તોય પણ એને ક્યારેય કટુ વચન પત્નીએ કહેવું નહીં. આ એક શિક્ષાપત્રી પાળે તમે કેટલા બધા સુખી થઈ જાઓ. કેટલા ખુશ થયા તમે જો. એનો અર્થ શું છે કે વાંચે છે, પણ વાંચતા જાય ને ગગલાવતા જાય. વાંચતા જાય ને ગગલાવતા જાય. અર્થ શું છે? નહીતર નહીં વાંચતા હોય કે કેવો લખ્યું, એમાં તો કેવો રોગી હોય, દરિદ્ર હોય, અંધ હોય, નપુંસક હોય, તોય પોતાના પતિને ભગવાનની જેમ સેવવું, ઈશ્વરની જેમ સેવવું. કૂતરો જરી એમ કરે ને તો હોસ્પિટલ લઈને દોડીને જાય, અને મા બાપ બિચારા ખાટલામાં પીડ્યા હોય, બાપા શું છો, શું જાવ છો ને, મને સવારના ઉઠે લબલબ લબલબ કરો છો, કશું કોમ છે કે નહીં? બિચારો ઊંઈ ન કરે. બોલો, વળી થાય કે દી પીડામાં ઊં થઈ જાય છે, વળી પાછો ગગલાવશે.
ઓહો, એરપોર્ટ ઉપર લેવા આવ્યા ને ઢોલકા બાંધી જે નાચે એના લેખામાં બોલે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એ તો પોપ સંગીત જેવું જ આવે ને. અને થાળ પછી બનાવે ને ઠાકોરજી સહજાન સ્વામીની મૂર્તિ આગળ થાળ મૂકીને ઢોલકું વગાડે થાળ જય મોથલ જીવન જંવારી બેસો બાજો ત્યાં મેલા ઢલી. પણ એ ગાય પણ આમ એવા એવા પ્રેમ આંખમાં આંસુ હાલ્યા જતા હોય, ખરેખર પૂજા કરતા હોય, રોતા હોય. માં ને દીકરી બે હતા. તો માં રસોડામાં હતી, દીકરીને જોઈ ન શકે, દીકરી ગાય દોતી હતી. પછી દીકરી કોઈને યાર વાત મંડી કરવા, એટલે માએ ત્યાંથી રસોડામાં રોટલા ઘડતા ઘડતા કીધું દીકરી તું કોઈ અજાણ્યારે વાત, દીકરીની ચિંતા તો હોય ને દીકરી જુવાન છે તો, તું અજાણ્યારે વાત કરે છે, વાત મૂકી દે, તું અહીં રસોડા મારી પાસે આવી આવ, ગાય દોવાની પડતી મૂકી દે, પણ તારે નથી કોઈની યારે વાત કરવી, તું અહીં મારી પાસે રસોડામાં આવી જા, અજાણ્યારે વાત કરીમાં. એટલે દીકરી ગાય ધોતા ધોતા બોલી પણ બા આ તો રાજકારણી પ્રધાન આવ્યા છે, ચૂંટણીમાં ઉભા રહ્યા છે, એ મતદાન કરવાનું સમજાવે છે, રાજકારણી છે. હા તો ગાય ને લેતી આવ. આવા છે બોલો. અમેરિકન, જાપાનીઝ, ચાઇનીઝ અને ઇન્ડિયન, ભારતીય 4 જણા બેઠા બેઠા કઈ ખાતા પીતા છે. તેમાં અમેરિકન કે હમારે યહાં તો કુત્તે ફૂટબોલ ખેલતે हैं, કૂતરાઓ ફૂટબોલ રમે. हमारे अमेरिकन के हमारे यहाँ कुत्ते फुटबॉल खेलते हैं. जापानीज के हमारे यहाँ मछलियां डांस करती है, मछलियों नृत्य करे. अच्छा तो चाइनीज वालों के हमारे यहाँ तो हाथी साइकिल चलाते हैं, तो भारतीय के हमारे यहाँ गद्दे सरकार चलाते हैं. બે જણા ચોરે બેઠા બેઠા બાજી પડ્યા, લોહી લુહાણ થઈ ગયા, પાટા પીંડી થઈ ગઈ, આમ ટાંક આવી ગઈ, એટલું બધું વાગી ગયું, લોહી લુહાણ પાટા થઈ ગયા. કોઈએ પૂછ્યું કે બે જણા મને બેઠા હતા ના પાટા પીંડી થઈ ગઈ એટલે કાં બાજી પડ્યા, શું વાંધો પડતો? બે જણા અહિંસાની ચર્ચા કરતા હતા. બોલો, અહિંસાની ચર્ચા કરતા હતા, એમાં બાજી પીડ્યા, હિંસા પર ઉતરી ગયા. પોતે પોતાને સાંભળ્યો, પોતે પોતાને નથી સાંભળતો, એ પોતે એમ બોલતો હોય, અહિંસા ઉપર વાત કરતો હોય, તો પછી હિંસા ઉપર ક્યાંથી ઉતરી ગયા? બહુ જ સૂક્ષ્મ વાત છે. પોતે પોતાને પણ માણસ નથી સાંભળતો. જંગલમાં વૃક્ષો કપાતા હતા, એટલે કોઈએ પૂછ્યું કે ભાઈ આ તમે શું કરવા બધા ઝાડવા મોંઘા મોલા કાપી નાખો છો, માંડ માંડ ઉછેરી મોટા કરે? તો કે વન મંત્રી આવે છે. એટલે વન મંત્રી શું કામ આવે છે? તો કે વૃક્ષારોપણ કરવા આવે છે. એની સભા છે. હવે કાપનારા વન મંત્રી, વનના ફોરેસ્ટના અધિકારીઓ આ બધા ખબર છે ને, છતાં પોતે પોતાને સાંભળે છે? પોતે પોતાને નથી સાંભળતા. આ એ બીજા નહીં, આપણા ઉપર હસી કરવાની વાત છે. આપણે પણ નથી સાંભળતા. કથામાં જાય, સુવા જ જાણે આવે, સોતા સુતેલો જ. જયારે જોવો ત્યારે કથા, હજી તો આપણે મંગળાચરણ કર્યો ને ત્યાં આપણને થાય, પણ આને તો બ્રહ્મરસ વર્ષે છે શું? હજી તો આપણે મંગળાચરણ સદા હો જે કહીએ એમાં હા પાડે. આપણે કઈ તમે તો સાવ નાલાયક છો, જે કયો એમાં હા પાડે. બોલો બોલો નહીં. એક જણો દવાખાને ગયો બાપો, ડોક્ટરે દવા આપી બાબાને, લ્યો આ 3 દિવસ દવા લેજો અને પોપૈયા ઉપર રહેજો. હવે ડોક્ટરે તો એમ કીધું પોપૈયા ઉપર રહેજો, એટલે પોપૈયું ખાઈને રહેજો. બાપા ગયા ઘરે જ ના આવ્યા, છોકરા ગોતવા નીકળ્યા, કોકની વાડીએ પોપૈયા ઉપરથી 3જે દિવસે ચડ્યો. પોપૈયા ચડીને બેઠો બાપો. બોલો, ડોક્ટરે કીધું છે પોપૈયા ઉપર રહેજો.
તમે ભક્તિની વાત કરો, જ્ઞાનની વાત કરો, હાસ્યની વાત કરો, શૂરવીરતાની વાત કરો, સમજણની વાત કરો, ગમે તે વાત કરો, કશું જ અસર નહીં. હા, આપણને થાય કે આના કરતા થાંભલા જવાબ આપે છે. થાંભલાને કહે હે તો થાંભલો પડઘો આપે, હે ભજન કરજો તો થાંભલો બોલે ભજન કરજો. એના કરતા થાંભલો જવાબ આપે પણ ઓઈલો જવાબ ન આપે. ભૂલે ચૂકે જો એની તરફ જોવાઈ જાય તો આપણો નશો ઉતરી જાય. આ હાસ્યના પ્રોગ્રામો થાય, લોકો કેટલું બધું સાંભળે પણ કોઈ બીડી મૂકે, વ્યસન મૂકે, માળા કરતો થાય, મંદિરે કરતો જાય, હે કોઈ બોલે. અને આ સત્સંગમાં ભલે આપણે કઈ કોઈ સાંભળતું નથી એમ ભલે કહીએ છીએ, છતાંય આ સાંભળીને કેટલાય જીવન શુદ્ધમય જીવે છે. તો પેલી બાબત કઈ છે? કઈ છે? શ્રવણ. હવે આજે તો લોકો ઘણું સાંભળે છે, કોઈના કોઈ સત્સંગમાં બેઠા જ હોય, ઇન્ટરનેટના માધ્યમથી પણ ઘણું સાંભળતા હોય છે સંતોની વાણી. સીડી, ડીવીડી, વીસીડી આ બધા, આ આઈપોડ આવી ગયા, મોબાઈલની અંદર પણ બધા જીબી મેમોરી કાર્ડ આવી ગયા, ઘણું બધું એમાં ઢગલાબંધ નાખીને સાંભળતા હોય છે લોકો, ખૂબ સાંભળે છે. તમે સાંભળો છો ક્યારે? સંતોનો સત્સંગ સાંભળો છો? શ્રવણ કરો છો? હે ક્યારે? હે અત્યારે જ સાંભળીએ છીએ એમ? બરાબર છે. બી સિરિયસલી, ટેક ઇટ સિરિયસલી, બી સિરિયસ. હવે તમે સાંભળો છો, બરાબર? સાંભળો છો ને? ખરેખર મને સાંભળો છો? હે ખરેખર મને સાંભળો છો? હજી વિચારો, જો અર્થ નથી પકડાતો એટલે થોડો શબ્દ ફેરવું. તમે મને સાંભળો છો? તમે મારું સાંભળો છો? તમે મારું સાંભળો છો? પકડાઈ ગયા ને? આપણે સંતોને સાંભળીએ છીએ પણ સંતોનું સાંભળતા નથી. અહીંયા જ ભૂલ ખાય છે મોટા મોટી. સંતોને સાંભળીએ છીએ પણ સંતોનું સાંભળતા નથી. એને જે કહેવું છે એ કોઈ ધારતા નથી. સાંભળવું એટલે ધારવું, લિસનિંગ, હિયરિંગ નહીં. ટુ લિસન શબ્દ જ્યારે ઇંગ્લિશનો પ્રયોગ જાય ત્યારે ટુ લિસન ટુ એમ સીધું આમ છેદ કરે, ગતિ બતાવે. ટુ હિયરમાં કંઈ એવું ના આવે. લિસન શબ્દ બહુ જ ગંભીર છે. સાંભળતા નથી. સાંભળવું એટલે ધારી લેવું, સાંભળવું એટલે માનવું. અમારું આપણે ઘણું કહીએ છીએ. કેટલું સાંભળ્યું? બોલો લ્યો. હે તો શ્રવણની શરત પૂરી થતી નથી. થયું? સાંભળતા જ નથી. આપણે ક્યાં સંતોનું સાંભળીએ છીએ? હવે ક્યાંથી અંગ બદલાય? અને આ હું મારો મનગળંત અર્થ કોઈ કરતો નથી. હા, જરૂર થોડો નવો પરિપ્રેક્ષ્ય જરૂર છે, પણ તમને પુરાવા સાથે વાત કરશું અને તમને એમ થશે કે ના, ખરેખર આપણે સંતોનું સાંભળતા નથી. મહાભારત ગ્રંથથી 5મો વેદ કહેવાય છે અને ભગવાન વેદ વ્યાસે તો ઘણું બધું સાહિત્ય લખ્યું. અને મહાભારતની અંદર કાંઈ કૌરવો અને પાંડવોની ખાલી કાંઈ યુદ્ધની કથા નથી. મહાભારત વિશે એવું કહેવાય છે કે વિશ્વમાં જ્યાં કંઈ પણ કહેવાયું છે એ બધું મહાભારતમાં છે, અને જે મહાભારતમાં નથી એ વિશ્વમાં ક્યાંય નથી. એવો મહાભારત ગ્રંથ છે. બોલો,
ભગવદ્ ગીતા એમાં છે, વિષ્ણુ સહસ્ત્રનામ એમાં છે, વિદુર નીતિ એમાં છે. અને સહજાનંદ સ્વામીને તો મોક્ષ ધર્મ પર્વ તો બહુ જ ગમતું, કે લાવો મોક્ષ ધર્મનું પુસ્તક આપણે સાંખ્યના યોગના અધ્યાયની કથા કરાવીએ. એ મોક્ષ ધર્મનું જે પુસ્તક મંગાવવાની વાત વચનામૃતમાં આવે છે ને, એ જ મહાભારતનો મોક્ષ પર્વ. અદ્ભુત એની અંદર બધા અધ્યાત્મ, સમાજ, બધું નીતિ બધું છે એમાં, રાજકીય બધું. આટલું સુંદર મહાભારત લખ્યું, 1,00,000 શ્લોક છે. લખતા લખતા એ સિવાય વ્યાસજીએ તો ઘણું લખ્યું જ છે ને, 17 પુરાણો લખ્યા છે. પણ મહાભારતનું તમે છેલ્લું સ્વર્ગારોહણ પર્વ વાંચો, અને સ્વર્ગારોહણ પર્વના 5મા અધ્યાયમાં 49મો શ્લોક તમે લ્યો, એટલે વ્યાસજી લખે છે ત્યાંથી 49ના શ્લોકથી શરૂ કરે છે. એ ભાઈ શું કહે છે? ઉર્ધ્વ બાહુર વિરોમ્યેશ, 2 હાથ ઊંચા કરીને હું હવે બધાને કહું છું, 2 હાથ ઊંચા કરીને હું કેટલાય વખતથી લોકોને કહું છું, છતાંય નચ કશ્ચિત શૃણોતિ મેં, છતાં મારું કોઈ સાંભળતું જ નથી. બોલો લ્યો, 2 હાથ ઊંચા કરીને વ્યાસજી કે હું કેટલું કહું છું, કેટલાય વખતથી કહું છું, કઈને થાક્યો, છતાંય નચ કશ્ચિત શૃણોતિ મેં, કોઈ મારું સાંભળતું નથી. બોલો, આવ્યું ને? મારું કોઈ સાંભળતું નથી. આટલો અફસોસ વ્યાસજીને થઈ ગયો. લખી નાખ્યું, 2 હાથ ઊંચા કરીને બૂમ પાડીને તાળીઓ વગાડીને કહું, જય મારું કોઈ સાંભળો, મારું સાંભળો, પણ મારું કોઈ સાંભળતું નથી. બોલો. એમાંની પછી વાત શરૂ કરે છે કે મેં કેટલું કહ્યું છે કે ભાઈ તમે ધર્મનું પાલન કરો, ધર્માત અર્થશ્ચ કામશ્ચ સહધર્મ કિમ ન સેવ્યતે. એ ભાઈ તમે ધર્મનું પાલન કરો, ધર્મથી તમને બધું મળશે. આ લોકની સંપત્તિ મળશે, પરલોક મળશે, સુખ મળશે, વૈભવ મળશે, બધું મળશે, ધર્મથી મળશે. પણ મારું કોઈ સાંભળતું જ નથી. અને ગમે તેમ થાય તો ધર્મ છોડતા નહીં. ન કામાત, ન ભયાત, ન લોભાત, જીવિતસ્યાપી હતો. આજીવિકાના હેતુથી, લોભથી આજીવિકા ન મળતી હોય અને મળી જાય, પણ જો અધર્મ હોય તો એ આજીવિકા ન સ્વીકારવી. આજીવિકાને માટે, જીવવાને માટે પણ ધર્મનો ત્યાગ નહીં કરતા. કોઈ કામનાના લોભથી, કોઈના ભયથી પણ ધર્મ ન છોડો. પણ છતાં વ્યાસજી કહે મારું કોઈ કાંઈ સાંભળતું નથી. આનાથી બીજું શું પ્રમાણ જોઈએ? વ્યાસજી જેવા વ્યાસજી આટલું કહ્યા પછી એમ કે મારું કોઈ સાંભળતું નથી. અને આપણે બધા શું કહીએ છીએ? અમે બહુ જ સાંભળીએ છીએ, અમે તો બહુ સત્સંગ સાંભળીએ છીએ, અમે તો ડોંગરેજી મહારાજને પણ સાંભળી નાખ્યા, મોરારી બાપુને સાંભળી નાખ્યા, રમેશભાઈને સાંભળી નાખ્યા, અને હવે તમારો વારો. આમાંથી એકેયને રાખ્યા નહીં, બધાને નાખ્યા. બહુ મોટો ઘા છે. તમને જો ઊંડાણથી સમજાય તો આટલામાં બધું આવી ગયું. બહુ જ લોકો છે. અને એક જ વાક્યમાં ડોંગરજી મહારાજ કહેતા કે લોકો કથામાં બહુ બેસે છે, પણ લોકોમાં કથા બેસતી નથી. એમણે કહેવું પડ્યું કે કથામાં બહુ લોકો આવે છે, પણ કથા કોઈમાં બેસતી નથી. હવે ક્યાંથી ફેરફાર થાય? આપણે સાંભળતા જ નથી. અત્યારે શું તમે સાંભળો છો? કાંઈ નથી સાંભળતા. ખાલી હિયરિંગ છે, શબ્દનો આઘાત પ્રત્યાઘાત દેખાય છે, પણ સાંભળતા નથી. સંતોને સાંભળીએ છીએ પણ સંતોનું સાંભળતા નથી. વ્યાસજીને સાંભળીએ છીએ પણ વ્યાસજીનું સાંભળતા
અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ નવ લઈ. સમય કાઢવાને કાજ કોઈ ગોતીએ મહારાજ, એ સમય કાઢવાને કાજ કોઈ ગોતીએ મહારાજ. પછી એવા ને એવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ન લઈ. વ્યાસજી હસ્તિનાપુર આવતા કૌરવોને, ધૃતરાષ્ટ્રને બધાને બેસાડીને કેટલુંય કહેતા, પણ એમનું કોઈએ સાંભળ્યું એટલે બોલો. ધૃતરાષ્ટ્રને સામે કઈ કઈને કેટલું કહ્યું એ તમે સમજો, કારણ કે એના બધા આમ તો દીકરા જ થાય ને, વ્યાસજીનું કુળ કહેવાય. એ તમે નપાવટ પાક્યા છો, અમારું નામ બોલવા બેઠા છો. તમે હવે સાંભળો ને સમજો. હવે તમે નાના કીકલા નહીં, પણ કશું સાંભળ્યું નહીં. અને સાંભળ્યું તો આવું થાત નથી. વિદુરજીએ કેટલું સમજાવ્યું દુર્યોધનને, દુશાસનને, બધા કૌરવોને. ધૃતરાષ્ટ્રને કીધું કે તને મારે શું કેવું, તમારે આમ તો આંખો ગઈ, પણ પેલી ગઈ, પણ કાંઈક સાંભળો. પણ વિદુરજીએ શું કીધું, મારું કોઈ હવે સાંભળતું નથી, હવે મારે વનમાં જતું રહેવું છે, મારું કોઈ સાંભળતું નથી. આમ તો સાંભળતા હતા ને નહીંતર, પણ આમ સાંભળતા હવે તો ભેદ પડી ગયો ને. માનતા નથી, કોઈ ધારતા નથી, કાને ધરતા નથી. સાંભળે છે અભી સુન અભી, એક કાનથી બીજે કાન, આમ સીધો હાઈવે છે. ઘણા માણસો ને એવું હોય, તમે અહીં હળી નાખો ને અહીં નીકળી જ જાય. અહીં નાખો ને, ટ્રાય કરજો. પણ એ કેતો જ નાખજો. એલા ભાઈ કેતોય નાખતા ને ઘણા અકલ મઠ્ઠા હોય પાછા, બે કાનના પડદા તૂટી જાય છે. પણ કહેવાનું કે કંઈ સાંભળીને ધારતા નથી. આ મોટી વાત છે. સત્સંગમાં આપણને શું કામ કાંઈ મળતું નથી. શાંતનુ મહારાજાના બે દીકરા ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય નાની ઉંમરમાં મરી ગયા, સંતાન કોઈ નહોતું. હવે વાસી ગાદીનું શું કરવું, એટલે માં સત્યવતીએ એમના દીકરા વ્યાસજી થાય. વ્યાસજીએ કહેલું કે તમારે કાંઈ એવું જરૂર પડે તો મને બોલાવજો, બાકી તો હું જંગલમાં છું. એટલે જન્મતાની સાથે પછી એ જતા રહ્યા હતા ને વ્યાસજી. આજે વંશ ના રહ્યો એટલે વ્યાસજીને બોલાવ્યા, યાદ કર્યા, એટલે તરત આવ્યા, પ્રણામ કર્યા. બોલો માં. તો કે વંશ કોઈ નથી, પુત્ર થાય ગાદી સંભાળે એ જરૂરી છે, પુત્ર આપો. વ્યાસજી કે માં 1 વર્ષ ખમી જાઓ, એના માટે બહુ જ તૈયારી જોઈએ, વિશિષ્ટ પ્રકારની સાધના જોઈએ, તો સારા પુત્ર પ્રાપ્ત થાય. અત્યારે આ બધું યોગ્ય નથી, 1 વર્ષ ખમી જાવ. તો કે હું કંઈ ખમમાં તૈયાર નથી, મારે જોઈએ પુત્ર. ઘણું સમજાવ્યા, છતાં માં સત્યવતી જેવા માં સત્યવતી પણ વ્યાસજીનું સાંભળ્યું નહીં. ઉતાવળ રાખી દીકરા તો થયા, પણ એ ધૃતરાષ્ટ્ર અંધ થયા. બીજા જન્મતાની સાથે રોગી પાંડુ રોગ, એટલે એનિમિયા, લોહીની કમીવાળા, બ્લડની કમીવાળા એવા પાંડુ મહારાજા થયા. અને ત્રીજા દાસીપુત્ર વિદુર થયા. વળી પાછો આ મહાભારતનો ડખો ત્યાંથી શરૂ થઈ ગયો. જો માન્યું હોત તો આવું થાત નહીં. રામાયણમાં કઈ 2 વરદાન માગ્યા. કઈને પછી સમજાવવા માટે વશિષ્ઠજી આવ્યા પોતે સ્વયં. માં અરુંધતી પછી પાછળથી પણ આવ્યા, ખૂબ સમજાવ્યા. મહારાણી, તમારે ભરતને ગાદી જોઈતી હોય તો હાલ આપી દઈએ, રામ સ્વયં તૈયાર છે. પણ રામ અને વનવાસ શા માટે? અને એ 14 વર્ષનો, એ કોઈને વાત ગળે ઉતરતી નથી. રામ એવા દુષ્ટ થોડા છે કે ભરતને ગાદીએ મૂકો એટલે પછી તમારે કઈ ઉથલાવી નાખશે. આજની જેવા છે, ટેકો ખેંચી લે અથવા તો કઈ કપટ કરે.
રામમાં તમને ભરોસો છે, રામ એવા છે નહીં, એનો સ્વભાવ જ એવો છે કે શત્રુને પણ પ્રિય લાગે. તો આ તો સગો ભાઈ ભરત છે, અને ભરતને ગાદી આપવામાં તો એ રાજી થાય. અને હું બોલી જાઉં પછી રામ કોઈ દિવસ કશું ના બોલે, તો ભરતને ગાદી આપવા માટે બધા તૈયાર છે, પણ રામને વનવાસ શા માટે? કારણ કે રામ વનમાં જાય છે તો સાથે માં જાનકી સીતા જાય છે, સીતાજી જાય છે, સાથે લક્ષ્મણ જાય છે. તું માની જા, બહુ જ અમને દેખાય છે, દુર્દિન બહુ આવી રહ્યા છે, અયોધ્યાનું સારું નહીં થાય, પ્રજા દુઃખી થઈ જશે, મહારાજા તો બેભાન અવસ્થામાં પડ્યા છે, હજુ વિચાર માન. ન માન્યા, કશું સાંભળ્યું? જો ઘાણી જુઓ, માં અરુંધતી આવ્યા, કઈ મહારાણીને પગે લાગ્યા, અમે ઋષિ પત્નીએ છીએ, તમને પગે લાગીએ છીએ, પણ તમે અમારું માનો અને વરદાન રામ વનવાસનું પાછું ખેંચી લ્યો. પણ કઈ કોઈનું સાંભળ્યું નહીં. પરિણામ શું આવ્યું જુઓ તો ખરા. રામ, લક્ષ્મણ, સીતાજી વનમાં ભટકતા થઈ ગયા. સીતાજીનું, જેની સામે કોઈ આમ આંગળી ન ચીંધી શકે એવા સીતાજીનું અપહરણ રાવણ કરી જાય, એના માટે યુદ્ધ લડવા પડે. સીતાજીને પાછા લાવવાની વાત પછી, તે પહેલાં તો દશરથ મહારાજા છઠ્ઠે દિવસે અવસાન પામ્યા. અયોધ્યાની ગાદી રખડી પડી. એકેય પુત્ર પાણી પીવડાવવા અંત સમય હાજર ના રહ્યો. અગ્નિ સંસ્કાર વખતે માંડ ભેળા થઈ. અને છેવટે સીતાજીને પાછા અયોધ્યા આવીને પાછો વનવાસ થયો, એને જ લીધે ને. અને જીવા ત્યાં સુધી વનમાં રહેવું પડે. ભેળા થયા ત્યારે શિકાર ન થયો અને ધરતીમાં સમાઈ ગયા. આવું કરુણ દ્રશ્ય અયોધ્યામાં સર્જાયું. જો સાંભળ્યું હોત તો આવું થાત નહીં, પણ કંઈ સાંભળ્યું નહીં. એટલે મોટલો પ્રશ્ન એ છે કે સાંભળતું નથી. એક જણો છે ને, એક સાધુ પાસે આવ્યો. મહારાજ પ્રણામ, મને કંઈક જીવનલક્ષી ઉપદેશ આપો. મારા જીવનમાં જીવવા જેવું, કેમ જીવવું, એવો મને બોધ આપો. મહાત્માજી કે તમે રામાયણ વાંચ્યું છે? અરે હા, રામાયણ તો ઘણી વાર વાંચી અને કથા પણ એની સાંભળી છે. બહુ સરસ, બહુ સરસ. ભાગવત તમે વાંચ્યું? અરે વાંચવાની ક્યાં કરો, ભાગવત તો વાંચ્યું જ છે, પણ ભાગવતની કથાએ ઘણી વાર સાંભળી છે, સામો સામ બેસીને સાંભળી છે, મુખોન્મુખ. બહુ સરસ, બહુ સરસ. શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી છે? અરે વાંચવાની ક્યાં વાત કરો, રોજ પાઠ કરું, કેટલાય પાઠ થઈ ચૂક્યા, અને કેટલી જગ્યાએ, અને ચાતુર્માસમાં તો ખાસ ભગવદ્ ગીતા જ સાંભળું, ઘણાની કથા સાંભળી. મહાત્માજી કે તો જાઓ. એટલે આવું ખોપડું નીકળ્યું. મહાત્માજી કે તો જાઓ. અરે કેમ? તો કે જો તને તુલસીદાસનું મનાયું નહીં, તમને વ્યાસજીનું ન મનાવ્યું, સુખદેવનું ન મનાવ્યું, સ્વયં શ્રી કૃષ્ણનું ગીતામાં ન મનાવ્યું, તો હવે મારું ક્યાંથી મનાવાનું છે? વાતે તમે અહીંથી ચાલતા થઈ જાઓ. જાઓ જાઓ, ઘરે જાઓ, નિરાતે જઈ ગોદડું ઓઢીને સુઈ જાઓ. મને શું કામે નકામી પજવણી કરો છો? વાત કેટલી મર્મની કરી. તને વ્યાસજીનું મનાયું નહીં, ભગવાન કૃષ્ણનું ન મનાયું, તુલસીદાસજીનું ન મનાયું, અને હવે તું પાછો મારી પાસે લોહી પીવો આવ્યો છો. તમે જીવનનો બોધ આવો, તને એમાં જીવનનો બોધ કાંઈ ન આવ્યો. અને એ બધાની કથા કરનાર કેટલા મહાત્માને સાંભળ્યા, તોય કે છે કે હજી મને જીવનનો બોધ આપો. તને કાંઈ હાથમાં કોઈનું મનાયું નહીં, તો હવે મારું શું મનાવાનું છે? નીકળો અહીંથી. ખોટા તમે સામી વ્યક્તિને અને તમારા પોતાના મનને, જીવને છેતરો નહીં. સાંભળતા જ નથી. શિક્ષાપત્રી રોજ વાંચીએ છીએ હે. સહજાનંદ સ્વામી તો આપણે ઈષ્ટદેવ છે ને, એનું માનીએ છીએ, એનું સાંભળીએ છીએ. બોલો હાલો, શિક્ષાપત્રી રોજ વાંચે, રોજ પાઠ થતા હોય હે, પણ ક્યાં આપણે એનું માનીએ છીએ? બહુ જ આમ વિચારોને તો આમ તળિયેથી નાભી ત્યાં હલી જવાય. આપણે કઈ સત્સંગ કરીએ છીએ ને સાંભળીએ છીએ ને, બહુ આવું ક્યાં આપણે? સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રી લ્યો, આપણા માટે લખી, રોજ વાંચીએ. શું શું એનું સાંભળ્યું? ઘણું કહે છે ને.
આજે પણ ગ્રંથો દ્વારા વાલ્મીકી કહે છે, વ્યાસજી કહે છે, તુલસીદાસજી કહે છે, શંકરાચાર્યજી કહે છે, એ મૂઢ, ક્યારે કીધું હશે આવું? ગોવિંદનું ભજન કરે, એ મૂઢ, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ, એ મૂઢ. કંટાળો આવી ગયો છે ને, કંટાળો આવી ગયો છે ને, મારો મૂર્ખ કઈ સાંભળતો નથી, રાયડું પાડી પાડીને કહું છું, એ મૂઢ. મૂઢ કોને કહેવાય? પકડું મૂકે નહીં. સાંભળો સાંભળો કે પણ શિક્ષાપત્રી, વચનામૃત, આપણે ઘણું બધું સીધું સીધું કેટલું કેટલું મહારાજ કહે છે, શ્રીજી મહારાજ, પણ આપણે કંઈ એનું સાંભળતા નથી. એ ભાઈ, એ વ્યસન નહીં કરતા, મૂકીએ. આજે કરતા હોય એની વાત છે, એ શિક્ષાપત્રી વાંચતા જશે ને. જો વ્યભિચાર ન કરવો રોજ વાંચતા હોય, પછી રોજ ચાલુ હોય બધું. ના, તો બે ટૂંક વાત કરવી તે શું કરીએ? હા, આવતો જશે ને આડું. હા, આડું જ ચાલુ હોય. માન્યું એ ચોરી ન કરવી, પણ હા કોઈને મૂકે નહીં, મૂકે નહીં. પોતાનો પતિ રોગી હોય, અંધ હોય, ગમે તેવો હોય, તોય પણ એને ક્યારેય કટુ વચન પત્નીએ કહેવું નહીં. આ એક શિક્ષાપત્રી પાળે તમે કેટલા બધા સુખી થઈ જાઓ. કેટલા ખુશ થયા તમે જુઓ. એનો અર્થ શું છે કે વાંચે છે, પણ વાંચતા જાય ને ગગલાવતા જાય. વાંચતા જાય ને ગગલાવતા જાય. અર્થ શું છે? નહીતર નહીં વાંચતા હોય કે કેવો લખ્યું, એમાં તો કેવો રોગી હોય, દરિદ્ર હોય, અંધ હોય, નપુંસક હોય, તોય પોતાના પતિને ભગવાનની જેમ સેવવું, ઈશ્વરની જેમ સેવવું. તો નથી માનતા ને. અને શિક્ષાપત્રીમાં લખ્યું કે પોતાના માતા પિતા હોય, રોગાર્થ મનુષ્ય હોય, જીવન પર્યંત એની સેવા કરવી. આપણે સત્સંગીઓને જોતા હોઈએ તો મા બાપને કૂતરાની જેમ રાખે. કૂતરાને વધારે સાચું. કૂતરો જરી એમ કરે ને તો હોસ્પિટલ લઈને દોડીને જાય, અને મા બાપ બિચારા ખાટલામાં પીડ્યા હોય, બાપા શું છે, શું જાવ છો ને, મને સવારના ઉઠે લબલબ લબલબ કરો છો, કશું કોમ છે કે નહીં? બિચારો ઊંઈ ન કરે. બોલો, વળી થાય કે દી પીડામાં ઊં થઈ જાય છે, વળી પાછો ગગલાવશે. શિક્ષાપત્રી વાંચે છે ને, મા બાપની સેવા કરવી. સાસુ સસરાને કૂતરાની જેમ થાળી નાખ્યા, વિધ્યું હોય ને બધું નાખી. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં કહે છે કે આ શિક્ષાપત્રી અમારી છે, તમે પાળશો તો તમે ચારેય પ્રકારના પુરુષાર્થ અને નિશ્ચય પામશો. આ લોક અને પરલોકમાં તમે સુખી થશો. અને જો ભાગવત આદિક આ બધા ગ્રંથો છે એનું તમે કહ્યું નહીં માનો તો આ લોક અને પરલોકમાં નિશ્ચય દુઃખી થશો. છતાંય આપણે માનતા નથી. એટલે ગ્રંથોને પાઠ કરવા માટે જ રાખ્યા. 108 પાઠ કરી નાખ્યા, આટલા પાઠ કરી નાખ્યા, આટલા પાઠ કરી નાખ્યા. વચનામૃત તો હજી ચાલુ જ છે ને, તે ચાલુ શું છે? પૂઠાઈ તોડી નાખ્યા. બધી વાત સાચી, પણ એકેય વચનામૃત એક અમૃતનું બુંદ અંદર જાય નહીં. કેવી મોટી વાત છે, વિચારો. આપણે કહીએ છીએ બહુ સત્સંગ સાંભળીએ છીએ, શું સાંભળ્યું? સાંભળતા જ નથી. ધોધમાર વરસાદ પડતો પણ ટોપીથી લઈને નખ સુધી, માથે ચોટલીથી લઈને નખ સુધીના પેલા આખા રેન્જ પ્રૂફ આવે છે ને, શૂટ, શૂટ એવા આવે, એવું પેન્ટ હોય માથે, એવું બધું ટોપું બોપું નાખીને એક ટેમ્પુય અડે નહીં. ગમે એટલો વરસાદ પડે ટેમ્પુય અડે નહીં. ના પલ્લે. બોલો, એમ આપણે વરસાદ નહીં, કથામાં આવો રેન શૂટ પહેરીને બેસીએ છીએ, કશું અડે. ઘણા કહેતા હોય છે તમે તમારે દીધે રાખો, અમને કશું ના થાય. સામેથી કે તમે તમારે દીધે જ રાખો, કશું ના થાય એમને. અરે મહારાજ કે
એટલે ગ્રંથોને આપણે પાઠ કરવા માટે રાખ્યા, પૂજા કરવા માટે રાખ્યા, પણ ઉતારવા માટે ના રાખ્યા જીવનમાં. કારિયાણીમાં મહારાજ અક્ષરવડીમાં પડ્યા હતા ને, ચોમાસું ટાઈમ તે વરસાદ પડે તે એમાંથી ચૂવા થાય. દેશી નળિયા હતા ને ત્યારે, આવા બધા સીલિંગ આવું બધું સરફેસ, આવા મોટા પાકા ધાબાના ક્યાં મકાનો હતા, આરસીસીના મકાન ક્યાં હતા? નળિયામાંથી આમ પાણી ચૂવે, ત્યાં પાણી પડે ને મહારાજના ઢોલિયા ઉપર આવે. એટલે હરિભગત બેઠા હતા તેમના એ વખતના, હો કેટલા દાસ ભાવ, કેવું સામે હોય પ્રગટ ભાવ. એ કીધું ભગત આ સરખું કરી લો ને, તો આમાં કેમ પહોંચાય? મારા કે એમ કઈ મારા માથે ચડી જાય, અહીંયા એક પગ અહીં દે, એક પગ અહીં દે અને હરખું કરી લે. અરે તમે મારા પ્રભુ, તમારા માથે મારો પગ. અરે પણ હું કહું છું ને, આ સુવા નથી દેતું, આખી રાત આમ ટમ દઈને મારી માથે આવે છે પાણી, તો તું અહીં એક પગ દઈ દે ને, એક પગ અહીં દઈ દે, નળિયું હરખું કરી નાખ, એટલે પાણી ચૂતું બંધ થઈ જાય, તો નિરાતે સુઈ જાય. અરે પણ મારા, તમે મારા પરમેશ્વર, મારી જીભે ન ઉપડે એવું બોલતા હું તમારા મારા ખભા ઉપર પગ દઉં? હે મહારાજ, અરે પણ હું કહું છું તને. ના મહારાજ, મારે તમારા શ્રી અંગ ઉપર મારો પગ તો કેમ દેવાય? શ્રીજી મહારાજ બહુ સુંદર વેણ કીધું, એટલે મારી જીભ ઉપર તો પગ ક્યારનો દઈને બેઠો છો. મારું વચન એ જીભ છે, મારી જીભ ઉપર તો તું ક્યારનો પગ દઈને બેઠો છો. ખભા ઉપર દેવામાં શું વાંધો છે? ખભા ઉપર દે ને, જીભ ઉપર શું કામ? મારા વચન ઉપર, મારા વેણ ઉપર શું કામ પગ દે? એમ આપણે ભગવાનની જીભ કચરીએ છીએ. આ લીલા ચરિત્ર આપણે બોલીએ છીએ ને, લીલા ચિંતામણી, હે પ્રથમ શ્રી એમાં આવે છે ને, મનુષ્ય લીલા રે કરતા મંગળ ના એવા કરે રે, ચરિત્ર પાવનકારી સુખજી સરખા રે સંભારી. ક્યારેક જીભને રે દાંત તળે દબાવે, ડાબે જમણે રે પડખે સો ક્યારેક ડાબે પડખે, ક્યારેક જમણે પડખે. એ શું કામ દબાવે છે જીભ? એને કેટલું કેટલું ચોખ્ખું ચોખ્ખું કીધું હોય આપણા સુખ માટે, છતાંય આપણે અધર્મ કરીએ, પાપ કરીએ, મા બાપને દુઃખ દઈએ, ન કરવાના કામ કરીએ, ન કરવાના ધંધા કરીએ, ત્યારે ભગવાનને એમ થાય કે આ શિક્ષાપત્રી વાંચે તોય આવું કરે છે, આમ જીભ દબાવે, તોય આવું કરે છે, એટલે જીભ દબાવે છે. એટલું આટલું કીધું, ક્યાંથી હું આવ્યો અને કેટલી મહેનતે આ બધું કીધું, અને છતાં એવું કરે છે, જીભ દબાવે છે. એટલે આપણે ભગવાનનું કે સંતોનું સાંભળતા નથી. જો સાંભળે તો બેડો પાર થઈ જાય. એટલે ગ્રંથો પૂજા માટે નથી, પાઠ માટે નથી. પાઠ કરવાના જોઈએ, એનું ફળ છે નથી એવું નથી, ગ્રંથોની પૂજા કરવી નથી, ન કરવી જોઈએ એવું નથી, પણ એટલા જ માટે નથી. એમ આપણે છે ને મહાપુરુષોનું માનવું ન હોય ને ત્યારે એને પૂજા કરીને છૂટી જાય, હા, અને ગ્રંથોનું માનવું ન હોય ને ત્યારે પૂજા કરવા માંડી. અને જેને ખરેખર ભગવાનનું માનવું છે, સંતોનું માનવું છે, એને પૂજાની જરૂર જ પડતી નથી. એ એક એક પગલે પગલે પૂજા કરે છે. એ પુષ્પથી પૂજા નથી કરતો, પણ કર્મથી પૂજા કરે છે, આચરણથી પૂજા કરે છે, અને એ જ સાચી પૂજા. ઘણા લોકો છે ને ગુરુ પૂર્ણિમાએ પુષ્પથી પૂજા કરે, ઘણા શબ્દથી પૂજા કરે, અને ઘણા આચરણથી પૂજા કરે. પુષ્પથી પૂજા શું? ગુરુને ફોટાને ફૂલ ચડાવે. વાણીથી પૂજા શું? એના વિશે ગુણગાન ગાય. પણ આચરણથી પૂજા કરનારા ન મળે. એ મોટી પૂજા છે, આચરણથી પૂજા. એને કીધું છે એ કરે તો પૂજા આવી ગઈ. બાપુજી ગુજરી ગયા હોય, જીવતા હોય ત્યારે સેવા ન કરે, પછી ફૂલ સાઈઝનો ફોટો પધરાવીને પછી બધા ફૂલના, ગુલાબના ફૂલના બધું ધરાવીને આવા મોટા મોટા હાર ને પછી અગરબત્તીનો આખો ઝુંડો સળગાવીને બેસે, એનાથી બાપુજી રાજી થાય. બિચારો ઉલટાનો કાચની પાછળ લાલ પીળો થતો હોય. હે એક જણાની બા મરી ગઈ ને
પછી તમને ખબર છે નનામી નીકળે ને પછી ગામડાઓમાં ઘણી જગ્યાએ પછી હવે ત્યાં શહેરમાં નથી ખબર પણ ગામડાઓમાં પાછળ જુવાર ને રોકડ રૂપિયા ને બધા સિક્કા ને ઉડાડે, ખબર છે? જોયું છે ને? ભલે એક જણાની મામ ગુજરી ગઈ તે પાછળ 5 બોરી તો જુવાર ને અનાજ ને ઘઉં ને એવું બધું ઉડાડ્યું અને કેટલાય રોકડા સિક્કા રૂપિયા ને બધા છૂટે હાથે ઉડે. ત્યારે એક જણ બહારથી મહેમાન આવ્યો તો એ તો જોઈ રહ્યો કે આને કેટલી માતૃભક્તિ છે, એની માં ગુજરી ગઈ એની પાછળ કેટલી જુવાર ને કેટલા રૂપિયા ઉડાડ્યા. ત્યારે એક જણો બોલ્યો આ ઉડાડ્યું છે ને એટલું એની માને દીધું હોત ને તો હજી બેઠી હોત. આ ઉડાડી નાખ્યું ને પાછળ એટલું એની માને જો આપ્યું હોત ને તો હજી માં બેઠી હોત. આ ભૂખી મરી ગઈ. અને મોટે ભાગે આવું થતું હોય છે. પછી બા બાપુજી બધા બિચારા રીબાઈ મારી નાખે ને મરી જાય ને પછી એની પાછળ હવે મારે ભાગવત સપ્તાહ કરવી હતી ફૂગે. સાધુને જમાડવા છે, ઓલો ખાતા ખાતા હેડકે ચડી જાય. થાય એટલે આમ કેમ થાય છે? તીખું નથી તોય આ ઓલાનું આવ્યું છે. મર્યા પછી શું ચેતવા જેવું છે. આપણે ઘણી વાર હવે શું એવા હરિભગત હોય પાછા હવે એને કાંઈ કહેવાય નહીં, પણ આપણે સાંભળીએ ત્યારે એમ થાય કે આને એટલું નહીં સમજાતું હોય એના બાપની સેવા કરવી. દોડી દોડીને ગઢપુર પદયાત્રા કરવી, ગઢપુર દોડીને દર પૂનમે દર્શન કરવા જવાનું, વડતાલ તો ચૂકવું જ નહીં, પંચતીર્થી કરવી, સાધુઓને માટે દોડી દોડીને વસ્તુ આપીને બધું આપે. ત્યારે આપણને થાય કે આપણને આપે છે એટલું એને બાપાને આપે તો હું એવાનું રાખું ને કાંઈ વસ્તુ એની મેળે આપી જાય ને તો હમણાં મને એક જણ આવીને મને લો ઠાકોરજી માટે વાપરી, મેં અડાઈ જ નહીં આને, મને ખબર આ બાપની સેવા નથી કરતો. તે ઠાકોરજી માટે વપરાય નહીં. ના આપણો ઠાકોરજી ના જ પાડી દે તું મૂક્ય. એટલે પછી હું લઈને ફરતો તો મેં ક્યાં કોને દેવું? ઠાકોરજી માટે શું વસ્તુ હતી બોલી જાવ તો તમને ખબર પડી જાય, કદાચ એને સાંભળીને ખબર પડી જાય એટલે નથી બોલ. મેં કીધું આ કોકને દઈ જ દેવું છે. આ ઠાકોરજી માટે લાવ્યા છે પણ આપણે જાણીએ છીએ આ એને બાપની સેવા નથી કરતો, આપણે તો ઠાકોરજી માટે નહીં. લઈને ફરતો તેમાં એક ભાઈ દેખાડારી ભાઈ, મેં કીધું લે આ તમારે કામ આવશે. મને કે હા કામ આવશે. મેં લઈ જા. વિચાર કરો, આપણી જેવક મુફલીસ સાધુ પણ જો એના માવતરને કોચવે તો મન નથી રાજુ થતું, તો જે માવતરની સેવા ન કરી એની પૂજા ભગવાન સ્વીકારતો હશે? વાત કરો છો તમે. એટલે ભગવાનનું માનવું કયું છે? માનવું માણસ છે, સાસુ સસરા આ તે બધા છે ને માણસ છે. આ મૂર્તિ છે ને, આ મૂર્તિ હોય, બીજી મૂર્તિ, ત્રીજી ધાતુ આરસ પાણી બધી મૂર્તિઓ યાદ રાખજો, એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. એની કોણ કરે? બ્રાહ્મણો કરે, સંતો કરે કે આચાર્ય કરે, બરાબર છે ને? આ માણસ છે ને જીવતો જાવતો એમાં પ્રાણ છે કે નહીં, એ પ્રાણની પ્રતિષ્ઠા સ્વયં નારાયણ કરે છે. પ્રાણની પ્રતિષ્ઠા થઈને કરીને ભગવાન પૃથ્વી ઉપર એને મોકલે છે. એની પ્રાણની પ્રતિષ્ઠા કોણ કરે છે? આપણે ભગવાન કરે છે. ત્યારે જે ભગવાને આ પ્રાણની પ્રતિષ્ઠા કરી છે એવા આ બધા ચૈતન્ય રૂપ બધા ભગવાનના ભિન્ન ભિન્ન સ્વરૂપો, માતા પિતા, ભાઈ બહેન, દીકરા દીકરી બધા, એને જે રાજી ન રાખે અને જે ઈશ્વરની પૂજામાં બેસીને સમય ગાળે, ભાગવતમાં કહ્યું છે કે મહા ઢોંગી છે. ઢોંગી છે. ભગવાનનું સાંભળવું, શાસ્ત્રોનું સાંભળવું, ગ્રંથોનું સાંભળવું. એટલે ગ્રંથ વાંચીએ તેમ લાગવું જોઈએ ને આપણા માટે છે. ગાંધીજી સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા હતા. જોઇનેસબર્ગથી નાતાલ સિટી છે ત્યાં જવું હતું, વચ્ચે ડરબન થાય, 12 કલાકનો અંતર, કુલ 24 કલાકનું અંતર. જોઇનેસબર્ગથી નાતાલ જતા હતા ટ્રેનમાં. સવારે ટ્રેને રેલવે સ્ટેશને પહોંચ્યા, 12 કલાકે ડરબન સિટી આવે, 24 કલાક જર્ની. દક્ષિણ આફ્રિકામાં એમને ત્યાં હેનરી પોલાક નામનો એક પત્રકાર, બહુ સજ્જન પત્રકાર, ગાંધીજીએ ઇન્ડિયન ઓપિનિયનમાં ત્યાં મરકી રોગ ફેલાયો છે, પ્લેગ, તો એના વિશે લેખ લખ્યો હતો ત્યાં દક્ષિણ આફ્રિકા, કે મરકીનો રોગ છે એમાં આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, આપણે કરશું, અમે અહીંયા આમ કામ કરશું, અહીંયા આમ સ્વચ્છતા કરીશું, એવું ગાંધીજીએ શું શું કરવું એ બધી ઝુંબેશ ચલાવવાની, અને સ્વચ્છતાને માટે અમારી ટુકડી ક્યાં શું કરશે એવું બધું બહુ લખ્યું હતું.
અને લોકોને બહુ હિંમત આપી હતી. ઘણો બહુ માનવીય અભિગમથી લેખ લખ્યો હતો અને માનવી સેવાનું નિરૂપણ કર્યું. એ પેલા પોલાકે વાંચ્યો. અને એમાં એક રેસ્ટોરાંમાં, શાકાહારી રેસ્ટોરાં હતા, એમાં ગાંધીજી જમતા હતા, ત્યાં હેનરી પોલાક એને મળે છે. પેલા ચિઠ્ઠી મોકલી કે મેં તમારો લેખ વાંચ્યો છે, મને ખૂબ ગમ્યો, તો મને મળવાનો સમય આપશો? ગાંધીજીએ તરત કીધું, આવી જ જાઓ. મળ્યા. અને ગાંધીજી લખે છે કે એ જ રાતથી અમે પરમ મિત્ર બની ગયા. ફર્સ્ટ સાઇટથી, પહેલી દ્રષ્ટિએ પરમ મિત્ર બની ગયા. અને પોલાકે, પત્રકારે, છેક સુધી ગાંધીજીને સાથ આપ્યો. આફ્રિકામાં પણ એમની સાથે જેલમાં ગયા છે. આફ્રિકામાં ધોળિયા હોવા છતાંય એટલો બધો ગાંધીજી પ્રત્યે આદર થઈ ગયો. ગુરુ ભાવ જેવું એમ. ગાંધીજી બોલે એ પ્રમાણે પોલાક કરે. પણ આ મળ્યા પછી ભેદભાવ હોય, હજી એટલું ઊંડાણ તો હજી ના આવ્યું, પણ એ રેલવે સ્ટેશને મિત્રને દાવે, એને મિત્ર માને. ત્યારે પછી ધીમે ધીમે ગુરુ ભાવ ને એવો બધો ભાવ આવતો જાય ને ધીમે ધીમે. પરમ મિત્ર, ડિયર ફ્રેન્ડ. એટલે કીધું કે ગાંધીજી વાત તો કરે કે હું નાતાલ જવાનો છું, સિટી નાતાલ, એટલે ટ્રેન પકડવાનો છું સવારે. એટલે પોલાક કે હું તમને મૂકી જઈશ. એટલે ગાંધીજીને પોલાક રેલવે સ્ટેશન મૂકવા આવ્યા, ટ્રેનમાં બેસાડ્યા. ટ્રેનને ઉપડવાની આમ વાર હતી, થોડીક સીટી વાગી, અને પોલાકે પોતાના થેલામાંથી એક પુસ્તક લઈને ગાંધીજીને આપ્યું. લ્યો, આ રસ્તામાં તમને વાંચવું ખૂબ ગમશે, આ વાંચજો, મને લાગે છે કે તમને ખૂબ ગમશે. અને ટ્રેન ઉપડી ગઈ. ગાંધીજી લખે છે કે એ પુસ્તક મને એમણે જે પોલાક મારા મિત્રએ આપેલું, એ પુસ્તક હતું જ્હોન રસ્કિનનું, બ્રિટનના જ્હોન રસ્કિન, સાધુચરિત જેવો માણસ, ધોળિયો. એમણે પુસ્તક લખેલું ઇંગ્લિશમાં, અનટુ ધીસ લાસ્ટ, છેવાડાના માણસ સુધી પહોંચવાની જરૂર છે, એવો એમણે સરસ મજાનું આખા પુસ્તકમાં લખ્યું હતું. કારણ કે એ વખતે યુરોપની અંદર બહુ જ લોકોનું, ગરીબ લોકોનું શોષણ હતું. મૂડીવાદીઓ એટલું બધું શોષણ કરે. નાના નાના 7-6 વર્ષના નાના બાળકો એ મજૂરી કાળી કરાવે, ખાવા ના આપે, એકાદ બેરેટનો ટુકડો આપે, અને છોકરું થાકી જાય તો સોટીઓ મારીને બેઠું કરીને કામ કરાવે. આટલો ભયંકર ત્રાસ આવો બધો. એ બધું એને વર્ણન, આ બધું એમણે હેનરી પેલા જ્હોન રસ્કિને આ લખેલું કે સૌના ભલામાં આપણું ભલું છે ભાઈ, અને છેવાડાના માણસને સુખી ન કરો ત્યાં સુધી તમે ક્યારેય સુખી નથી થઈ શકતા. અમુક લોકો સુખી થાય અને નીચેલા કેટલાય માણસો છે એ સુખી ન થાય, તો ત્યાંથી જ બદીઓ આવવાની, એ ચોરી કરવાના, લૂંટ કરવાના, હિંસા કરવાના, ઘણું બધું થવાનું છે ને. આ અત્યારે જે ઇજિપ્તમાં બધી ફાટી નીકળ્યું છે, ન કરે નારાયણ અહીંયા દાવાનળ ફાટી નીકળે, બધું એવું જ છે આ બધું. કારણ કે શું જળોની જેમ. પણ એમાંથી જ પછી જ્હોન રસ્કિનના પુસ્તકમાંથી જ પછી જતા લેબર પાર્ટી બ્રિટનમાં પેદા થઈ અને પાર્લામેન્ટમાં બેઠી. અને ત્યારે સભ્યોને પૂછવામાં આવ્યું કે તમે પાર્ટી સ્થાપવાનો વિચાર ક્યાંથી આવ્યો? તો કે જ્હોન રસ્કિનના પુસ્તકમાંથી. આજે પણ છે લેબર પાર્ટી. એક પુસ્તક શું કરી શકે છે? પણ ગાંધીજી લખે છે કે એ અનટુ ધીસ લાસ્ટ, મેં એનું ગુજરાતી નામ સર્વોદય રાખ્યું. બધાનો ઉદય થવો જોઈએ, અભ્યુદય થવો જોઈએ, બધા માણસો સુખી થવા જોઈએ. અમુક જ શું કામ મૂડીવાદીઓ. હમણાં મેં એવું વાંચ્યું હતું કે અમેરિકાવાળા અમુક લોકો વિચારે છે કે આપણામાં આર્થિક મંદી આવીને અમેરિકા ભાંગવા માંડ્યું, એનું કારણ એટલું જ છે કે અમુક લોકો પાસે સંપત્તિ એકઠી થઈ ગઈ. એ બધા પાસે જ થોડી ડિસ્ટ્રીબ્યુટ થાય ને તો આવી પરિસ્થિતિ ન આવે. ભારતની અંદર હજી એટલું બધું નથી, બધા લોકો પાસે પૈસો ખેંચાઈ ગયો હોય. ઘણા લોકો એવા છે કે જેની પાસે વહેંચાયેલો પૈસો છે, તો ભારત ભાંગી ન પડ્યું. આ સમજવા જેવો વિચાર છે, પણ છતાંય આપણે ઘણું સમજવા જેવું છે. તો ગાંધીજી લખે છે કે આ પુસ્તક મેં વાંચ્યું, એમાં જે એમણે બધાના હિતની, ગરીબોના અને સાદું જીવન, શ્રમમય જીવન, આ બધાની જે વાતો કરી, એક બેઠકે ગાંધીજી કે મેં ડરબન આવ્યું ત્યાં સુધી પુસ્તકનું છોડી ન શક્યો. વાંચી ગયો, સાંજ પડી ગઈ, પણ આખી રાત હું સૂઈ ન શક્યો અને ખોવાઈ ગયો કે કરવા જેવું આ જ કામ છે. મારી અંદર જે પડ્યું હતું ને એ જ્હોન રસ્કિને બહાર કાઢ્યું છે. એ જ રાતે નિર્ણય કરી લીધો અને આફ્રિકામાં એમણે ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી અને ત્યાં જથી શ્રમમય, ખેતીમય એ બધા જીવન, સાદા બધા જીવન, એ બધા જ એમને મૂલ્યો સ્થાપ્યા.
આને શું કહેવાય? પુસ્તક વાંચ્યું કહેવાય. આપણે ઘણા એ પાઠ કરી નાખીએ, પણ એ શું થાય? એક જ વખતમાં આખું કેટલું આમૂલ પરિવર્તન થઈ ગયું. અને કેટલું વિશ્વમાં તમે જુઓ, ગાંધીજી એ પુસ્તકને પોતાના રસ્કિનને ગુરુ માનવા માંડ્યા, કે જ્હોન રસ્કિન મારો ગુરુ છે, કે મને આમૂલ બદલી નાખ્યો. એ વાંચ્યું કેવી રીતે છે તમે વિચાર તો કરો. પ્રવીણ પીઠડિયા અને ચતુર બાબરિયા, આપણે અમેરિકામાં આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી, એમણે ખાલી શિક્ષાપત્રી લેટિન અમેરિકામાં બગીચામાં બેઠા હતા અને વાંચતા હતા. ત્યાં ડૉક્ટરનું ભણવા ગયા હતા, અને એમાં પેલી સેક્રેટરી યુનોના મેરિયા બોબડીલા ત્યાંથી નીકળ્યા ને આમના કપાળમાં રિલિજિયસ બધું જોયું, એટલે પૂછ્યું ઇંગ્લિશમાં શું છે ને આ છે. પછી થોડી વાત કરી, એટલે ગ્રંથ શિક્ષાપત્રી આપી કે આ અમે રૂલ્સ ફોલો કરીએ છીએ. અને 14 ભાષા જાણનારી બાઈ યુનોમાં સેક્રેટરી, એ શિક્ષાપત્રી જઈને ઘરે જઈને જ એમણે વાંચીને તો ડૂબી ગઈ એ ભાઈ, કે મને આવું વિશ્વમાં આટલું ટોકું ઇન શોર્ટ આવું કહેનાર આજ સુધીમાં મને કોઈ ધર્મગ્રંથ નથી મળ્યો. બાઇબલ કે કશું આની આગળ કાંઈ ન આવે, આટલું સીધું ચટ. આખી શિક્ષાપત્રી વાંચી, એટલી વિચારમાં ડૂબી ગઈ કે એ જ રાતે એને સ્વપ્નમાં ભગવાન સહજાનંદ સ્વામી 3 છોગલાવાળી પાઘ બાંધીને દર્શન થયા. ઐતિહાસિક ઘટના છે. પછી તરત જ સવારે એમણે ચતુરભાઈ બાબરિયાને મળવાની વાત કરી, કે મળ્યાને વાત કરી કે તમારા ભગવાન આવા છે, મને રાત્રે આવું દેખાયું તો કે હા તમે કયા એવી જ પાઘ બાંધે છે, એવા જ છોગલા મૂકે છે, કે આ મને દર્શન થયા અને મારે એમનો ફોલોઅર થવું છે, મારે હવે એ સ્વામિનારાયણ રિલિજિયસ સ્વીકારવો છે, તમારા સાધુનો આ બધી વાત કરી. અને છેવટે એ લોકો અહીંયા આવ્યા ઇન્ડિયા, અને સ્વામીએ શાસ્ત્રીજી મહારાજે પછી એમને ઉપવાસ કરાવ્યા, શરીર શુદ્ધિ થઈ, પછી એમને કંઠીઓ મોકલાવી, પ્રસાદીની કરાવી, અને એ સત્સંગીઓ થયા અને નામ બદલી નાખ્યું, નામ પાડ્યું મા સરસ્વતી. અને કેટલાય લોકોને સત્સંગી થયા. પછી તો સંતો અને શાસ્ત્રી મહારાજને પણ ત્યાં તેડાવ્યા. પછી ઘણા પરિવારો સત્સંગી થયા. એ લેટિન અમેરિકામાં સરસ મંદિર બનાવ્યું છે, અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવી છે, ત્યાં સંતો જાય આવે છે. અને કેટલાય પરિવારો નામ બદલી અને સ્વામિનારાયણનું ભજન કરે છે. એકાદશીનો થાળ બનાવે, તમે જોઈ રહ્યો. આ હું એકવાર લેટિન અમેરિકા જઈ આવ્યો છું, નજરે જોયું છે, એટલે તમને કહું છું. ઓહો, એરપોર્ટ ઉપર લેવા આવ્યા, ઢોલકા બાંધી જે નાચે, એના લેખામાં બોલે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એ તો પોપ સંગીત જેવું જ આવે ને. અને થાળ પછી બનાવે ને ઠાકોરજી સહજાનંદ સ્વામીની મૂર્તિ આગળ થાળ મૂકીને ઢોલકું વગાડે, થાળ જય મોથલ જીવન જંવારી બેસો બાજો થયા મેલા ઢલી. પણ એ ગાય પણ આમ એવા છે, પ્રેમ આંખમાં આંસુ હાલ્યા જતા હોય, ખરેખર પૂજા કરતા હોય, રોતા હોય. આપણે જોયા, પ્રેમી હોય છે એવા ભક્તો. નહીં પોતાના દારૂના માંસના બધા વેપાર મૂકીને ભિખારી જેવા થઈ ગયા, તો સત્સંગ ન મૂક્યો. 2-3 વર્ષ સુધી ઘનશ્યામ ભગત, એનું નામ તો બીજું હશે, પણ એ ઘનશ્યામ ભગત તરીકે ઓળખીએ. હેનરી ભગત. પણ ના, કશું જ એવા ધંધાય નહીં, બધું છોડી દીધું. દારૂમાં મોટા મોટા સ્ટોલ બધું મૂકી દીધું. હવે રોડ ઉપર આવી ગયો માણસ. પછી હોબી હતી ચિત્રો દોરવાની, એ દોરીને જીવન કાઢે, પણ કોઈ વેચાય તો ને. 3 વર્ષ વહી ગયા, ખાવાના ફાંફા થઈ ગયા, પણ કોઈની પાસે માગે નહીં. ગમે ત્યાં મરી જાય તો મરી જાય, પણ એકવાર આ સ્વામિનારાયણ મળ્યા છે, મૂકવા નહીં. આવા ગુરુને આવા ભગવાન મળે નહીં. આ એની નિષ્ઠા જુઓ. ફૂટપાથ ઉપર માણસ બેઠો, એકવાર કેટલા મોટા સ્ટોરનો માલિક ફૂટપાથ ઉપર બેસી અને ચિત્રો દોરે અને વેચવા માટે એમ કે કોઈ લ્યો તો સારું. કેવી છતાંય સત્સંગ ન છોડે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. જે આ ભાઈ બેઠા છે, એમણે તો બધાને જોયા છે. શું રાજુભાઈ છે, અમેરિકા જ છે. એમને ત્યાં ઘણી વાર આવે છે, એમની જમાડે સત્સંગ કરે છે. અમેરિકામાં પણ, ન્યુયોર્કમાં પણ એ લોકો ઘણા આવ્યા છે ત્યાંથી નોકરી અર્થે, ધંધા અર્થે. તો એ હવે મળે છે, હવે ઘણા સુખી થયા છે બધા. કેવો પ્રેમ! તો એ ઘનશ્યામ ભગત ત્યાં મૂર્તિઓ એટલે ચિત્રો બધું દોરે આર્ટિસ્ટની રીતે. 3 વર્ષ વહી ગયા. એમાં એક જણો આવ્યો, ભગવાન આપે સામું ના જોવે કેમ બને?
એમાં એક જણ આવીને છે, આ પિક્ચર મારે લેવું છે. કેટલામાં? 2000 પાઉન્ડમાં, 2 લાખ પાઉન્ડમાં. લઈ ગયો. એ ચિત્રને એટલું હોય નહીં, પણ આમને આપવું છે ને, 2 લાખ પાઉન્ડમાં ચિત્ર લઈ ગયા. એટલે આટલું નથી, મારે આપવું છે ને, લઈ ગયો. અને દી ફરી ગયા બધા. અને પછી ફરીથી પાછા અત્યારે એવા જમાવીને ધંધા થઈ ગયા. પણ 3 વર્ષ કાઢે કોણ? હે, કઠણ છે ભાઈ. આ પુસ્તક ગાંધીજીએ જે વાંચ્યું, અને વાંચ્યું કહેવાય, માં સરસ્વતીએ પુસ્તક વાંચ્યું કહેવાય. એને વચનામૃત વાંચ્યું, સ્પેનિશ ભાષામાં આખું ટ્રાન્સલેશન કર્યું. બોલ, ઇંગ્લિશ ઉપરથી. અત્યારે ટ્રાન્સલેશન થયેલું ગ્રંથ છે એમની પાસે. કેટલાયને કામ આવે કે આ વાણી ક્યાંથી. અને વચ્ચે માંદા થઈ ગયા હતા, તો અહીંયા ફોન કર્યો હતો સંતોને, જોગી સ્વામીને ખબર આપો કે મને એવું લાગે છે શરીર બીમાર થઈ ગયું છે, તો મને મહારાજ તેડી જશે. પણ સંતોને કહો મહારાજને પ્રાર્થના કરે, મારે વચનામૃતનું કામ બાકી છે, મને હમણાં તેડી ન જાય. જોગી સ્વામીને કેવડાવ્યું કે ના, નહીં તેડી જાય. અને ખરેખર વચનામૃતનું કામ પૂરું થયું. અને પછી એને ફોન કર્યો કે આઈ એમ રેડી, મારું કામ પૂરું થઈ ગયું છે, હવે હું રેડી છું, હવે શ્રીજી મહારાજને કહો મને તેડી જાય. 3 દિવસ પછી થોડો તાવ આવ્યો અને બાય ચોથે દિવસે જતા રહ્યા. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. એને દીકરીને દીકરો હતો ઘનશ્યામ લક્ષ્મણ, એને ઉઠાડ્યો, એનું નામ લક્ષ્મણ ભગત. એને ઉઠાડ્યા, જો મહારાજ આવ્યા છે અને સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, લ્યો હું જાઉં છું, સત્સંગ રાખજો, એમ કહીને માજી વી ગયા. એ જે ઘરમાં દેહ મૂક્યો ત્યાં હું જઈ આવ્યો છું. આ બધી ઓથેન્ટિક વાત તમને કરું છું. આવી વાત. આને શિક્ષાપત્રી વાંચી કહેવાય. હે, અન ટુ ધીસ લાસ્ટ ગાંધીજીએ વાંચ્યું કહેવાય. હા, એના ઉપર આખો ભારત આઝાદ થાય. સમજાય છે ને વાત? અને ગાંધીજી એમ કહેતા કે મારે 125 વર્ષ સુધી જીવવું છે, 125 વર્ષ જીવી અને મારે આ દેશની સેવા કરવી છે. અને આ સેવામાં જ મારું આધ્યાત્મિક છે, ને એમાં જ મારું કલ્યાણ છે, મારો મોક્ષ એમાં જ છે. 125 વર્ષ જીવવું છે. પણ આઝાદી મળી, થોડો વખત થયો, અને ગાંધીજીએ પ્રાર્થના સભામાં કીધું કે મારે દુઃખ સાથે કહેવું જોઈએ કે મારે 125 વર્ષ જીવવું હતું, પણ હવે મારે જીવવાની ઈચ્છા નથી. કેમ? કે હવે કોઈ મારું સાંભળતું નથી. આ હવે કોઈ મારું સાંભળતું નથી, અને હવે મારે નથી જીવવું. અને એ જ વર્ષે 78 વર્ષે ડોસા વૈયા. બોલ કેમ? મારું કોઈ સાંભળતું નથી. આ મૂળ મુદ્દો આપણે જે ઉઠાવ્યો ને પહેલેથી, શ્રવણ કરીએ છીએ, બહુ શ્રવણ કરીએ, બહુ શ્રવણ કરીએ, હળી કાઢીને જાય છે. હા, પણ આ ગાંધીજી કહે, મહાભારતમાં વ્યાસજી કહે, અમારું કોઈ સાંભળતું નથી. અને ખરેખર ગાંધીજીનું સાંભળ્યું હોત અને સાંભળતા હોત, આજે એના નામે સેમિનાર થાય, બીજી ઓક્ટોબરે બધું ઘણું બધું થાય, નિર્વાણ તિથિ દીથી ઘણું બધું થાય. હે, છાપામાં લેખ આવે ગાંધીજી વિશે, લખે. લેખકો કેવા લખતા, આપણે રૂવાડો ઉભા થાય. એ પછી દારૂ પીને તો લેખ લખે. આ હું જાણું છું એટલે તમને કહું છું. આપણને એમ થાય કે આ શું આ મૂલ્યોની વાતો કરે છે. અને એ ગાંધીજીનું વાત સાચી છે, મારું કોઈ સાંભળતું નથી. અને જો સાંભળ્યું હોય તો આ દેશની આ દશા હોય. જો તો ખરા કેટલી હાલત છે. આહા, માજા મૂકી છે એટલો મળો ભ્રષ્ટાચાર. અને કોઈને જરાય પણ શરમ નહીં. ગમે એવા કૌભાંડ થાય, ગમે એવા કઈ આપણને છાપામાં વાંચીને શરમ આવે એવા કૃત્યો રાજકારણીઓ આ બધા કરે, છતાં એ દાંત કાઢતા કાઢતા ફોટોમાં પોજ આપે. બોલો, સાવ નાક જ વ્યા ગયા. હા, બહુ પડતી છે હાલત રાજકારણીઓની તો બહુ ગજબ. હવે આ એક પદ્ધતિ છે, એટલે ચૂંટીને સરકાર કરવી પડે. બાકી સૌને ખબર છે કે આ કોઈ સેવા કરવા આવતા નથી. એવા છે ત્યારના રાજકારણી. બા રસોડામાં હતી અને એની એક દીકરી હતી, બીજું કોઈ હતું નહીં. માં ને દીકરી બે હતા. તો માં રસોડામાં હતી, દીકરીને જોઈ ન શકે, દીકરી ગાય દોતી હતી.
પછી દીકરી કોઈને યારે વાત મંડી કરવા. એટલે માએ ત્યાંથી રસોડામાં રોટલા ઘડતા ઘડતા કીધું, દીકરી તું કોઈ અજાણ્યારે વાત, દીકરીની ચિંતા તો ને, દીકરી જુવાન છે તો, તું અજાણ્યારે વાત કરે છે, વાત મૂકી દે, તું અહીં રસોડા મારી પાસે આવી આવ, ગાય દોવાની પડતી મૂકી દે, તારે નથી કોઈની યારે વાત કરવી, તું અહીં મારી પાસે રસોડામાં આવી જા, અજાણ્યારે વાત કરીમાં. એટલે દીકરી ગાય ધોતા ધોતા બોલી, પણ બા આ તો રાજકારણી પ્રધાન આવ્યા છે, ચૂંટણીમાં ઉભા રહ્યા છે, એ મતદાન કરવાનું સમજાવે છે, રાજકારણી છે. હા તો ગાય ને લેતી આવ. આવા છે બોલો. એક રેસ્ટોરાંમાં અમેરિકન, જાપાનીઝ, ચાઇનીઝ અને ઇન્ડિયન, ભારતીય 4 જણા બેઠા બેઠા કઈ ખાતા પીતા છે. તેમાં અમેરિકન કે હમારે યહાં તો કુત્તે ફૂટબોલ ખેલતે हैं, કૂતરાઓ ફૂટબોલ રમે. हमारे अमेरिकन के हमारे यहाँ कुत्ते फुटबॉल खेलते हैं. जापानीज के हमारे यहाँ मछलियां डांस करती है, मछलियों नृत्य करे. अच्छा तो चाइनीज वालों के हमारे यहाँ तो हाथी साइकिल चलाते हैं, तो भारतीय के हमारे यहाँ गद्दे सरकार चलाते हैं. શું પણ કઈ વાત છે, અમારે यहाँ ગદ્દે સરકાર ચલાતે. નથી લાગતું એવું છે? ગધા ગધેડાને કઈ તો શરમ આવે, 3 દી એને તાવ આવે, અમને સોંપ્યું હોય તો અમને સારું કરીએ. કેમ એકે ગધેડો કરપ્શન કરતો નથી, સ્વિસ બેંકમાં નાણાં મૂકતો નથી, ખોટું કરતો નથી, શ્રમજીવી છે. અમેરિકામાં પાર્ટીનો એક સિમ્બોલ જ ગધેડો છે. આના જેવું કર્મઠ પ્રાણી કોણ? માલિકની પાસે કાંઈ માગવું નહીં, પોતે રાત આખી રખડીને ઉકરડા ફોડીને ગાંઠનું ખાઈને સેવા કરે, એવું ગધેડો છે. એટલે આપણે ગધેડાના નામે રાજકારણી કહીએ તો ગધેડાને ખોટું લાગે. આવી દશા થઈ ગઈ છે. કેમ થઈ ગઈ છે? ગાંધીજીનું કોઈ સાંભળતું નથી. સેમિનાર થાય, પ્રવચનો થાય, બધું થાય, પણ ગાંધીજીને સાંભળે, પણ ગાંધીજીનું કોઈ સાંભળતું નથી. એટલે જો ભાઈ આજનો કોઈ મહારોગ હોય ને તો એક જ છે. કયો? કોઈ કોઈને સાંભળતું જ નથી. મા બાપનું દીકરો સાંભળતું નથી, સાંભળે છે? જો ઘરે ઘરે તકલીફ છે, બહુ મજાની વાત કહું. મહારોગ છે, કોઈ કોઈનું સાંભળતું જ નથી. દીકરો બાપનું સાંભળતો નથી, દીકરો બાપનું સાંભળતો નથી, દીકરાનું બાપ સાંભળતો નથી, માનું દીકરી સાંભળતી નથી, દીકરીનું માં સાંભળતી નથી, ભાઈનું ભાઈ સાંભળતો નથી, બેનનું ભાઈ સાંભળતો નથી, ભાઈનું બેન સાંભળતી નથી, હસબન્ડનો પતિનું પત્ની સાંભળતી નથી, પત્નીનો પતિ સાંભળતો નથી. કોઈ કોઈનું સાંભળતું જ નથી. ગુરુનું શિષ્ય સાંભળતા નથી અને શિષ્યનું ગુરુ સાંભળતો નથી. કોઈ કોઈનું કોઈ સાંભળતું જ નથી. મહારોગ છે. જો સાંભળતા હોય તો આવી દશા ન હોય. સાંભળતા નથી. અરે એ તો જવા દ્યો, કોઈ કોઈનું નથી સાંભળતો. તાજુબીની વાત કે માણસ પોતે પોતાને પણ નથી સાંભળતો. હરિરામ જપો, રામ જપો, પોતે પોતાને નથી સાંભળતો. 2 જણા ચોરે બેઠા બેઠા બાજી પડ્યા, લોહી લુહાણ થઈ ગયા, પાટાપિંડી થઈ ગઈ, આમ ટાંક આવી ગઈ, એટલું બધું વાગી ગયું, લોહી લુહાણ પાટા થઈ ગયા. કોઈએ પૂછ્યું કે 2 જણા હમણાં બેઠા હતા ના પાટાપિંડી થઈ ગઈ એટલે કાં બાજી પડ્યા? શું વાંધો પડ્યો? 2 જણા અહિંસાની ચર્ચા કરતા હતા. બોલો, અહિંસાની ચર્ચા કરતા હતા, એમાં બાજી પીડ્યા, હિંસા પર ઉતરી ગયા. પોતે પોતાને સાંભળ્યો? પોતે પોતાને નથી સાંભળતો. એ પોતે એમ બોલતો હોય, અહિંસા ઉપર વાત કરતો હોય, તો પછી હિંસા ઉપર ક્યાંથી ઉતરી ગયા? બહુ જ સૂક્ષ્મ વાત છે. પોતે પોતાને પણ માણસ નથી સાંભળતો. જંગલમાં વૃક્ષો કપાતા હતા, એટલે કોઈએ પૂછ્યું કે ભાઈ આ તમે શું કરવા બધા ઝાડવા મોંઘા મોલા કાપી નાખો છો, માંડ માંડ ઉછેરી મોટા કરે? તો કે વન મંત્રી આવે છે. એટલે વન મંત્રી શું કામ આવે છે? તો કે વૃક્ષારોપણ કરવા આવે છે. એની સભા છે.
હવે કાપનારા વન મંત્રી, વનના ફોરેસ્ટના અધિકારીઓ આ બધા ખબર છે ને, છતાં પોતે પોતાને સાંભળે છે? પોતે પોતાને નથી સાંભળતા. આ એ બીજા નહીં, આપણા ઉપર હસી કરવાની વાત છે. આપણે પણ નથી સાંભળતા, નથી સાંભળતા. કોઈ પણ સાધુને તમે પ્રવચન આપી દો, ચાલો શું કે, એ આજ્ઞા પાળજો, આજ્ઞાની ઉપાસના 2 પાંખ છે, પાંખ વગર પક્ષી ના ઉડ. અને આજ્ઞા નહીં પાળો, ધર્મ નહીં પાળો, સત્સંગ સરખો નહીં રાખો તો ભગવાનના ધામમાં ચઈ ના જશો. આવી બધી વાતો કરે ને હે, પણ પોતાની પાસે કઈ હોય. અરે અમે એક શિક્ષકે વાત કરતા હતા, એની સ્કૂલમાં એક કંઈક ફંક્શન હશે, તો એક ભાઈને પ્રવચન માટે લઈ આવ્યા કે આ વિદ્યાર્થીઓને થોડી સંસ્કારની વાતો કરે. સાવ બનેલી વાતો. તો ઓલા ભાઈ સંસ્કારની વાતો કરતા કરતા નિર્વ્યસની પણ તો આવે જ, એટલે વ્યસન નહીં રાખવાની એવું છોકરાઓને ખૂબ સરસ સરસ બધી વાતો કરી. હા, આવી બધી બહુ સરસ વાતો કરી. વ્યસન છે એ તો સાપ કહેવાય, એ ગમે ત્યારે ડંખ મારી લે, માટે સાપને તો પળાય નહીં. બુરો પેપ પંપાલ હે, આ બધું જેટલું જેટલું બુરું હોય એ બધું ખરાબ હોય એ બધું બતાવ્યું એમણે કે આ બધું બહુ ખરાબ ચીજ છે, વ્યસન હોય જ નહીં. વ્યસન ઉપર ને બધું બહુ સરસ પ્રવચન કર્યું. પ્રવચન પૂરું કર્યું, તાળીઓના ગડગડાટથી હોલ ગાજી ઉઠ્યો. અને એ વક્તા હતા, એ ઉપર તો બધા શિક્ષકો બેઠા હોય, એ બેઠા, ઉનાળાની સિઝન, રૂમાલ કાઢીને મુખ ઉપર પરસેવો લૂછવા ગયા, એના ખિસ્સામાંથી પાન પડી ગયો, ખરી પડી, ગુટકાની પડી ગયો, ખરી પડી. હવે લેવામાં વાંકો વળવામાં થીજી ગયો. એ શિક્ષકો બેઠા હતા, એ હજળ થઈ ગયા, સારું કરવું શું આમાં? લઈને દેવી, શું કરવું? ઘડીક તો સાવ બધા કામ થઈ ગયા. બોલો તો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો. વ્યસન છોડો, એના ઉપર વાતો કરી, અને એના ખિસ્સામાંથી ગુટકાની પડી ગયો, ખરી પડી. સાવ બનેલી વાતો. પણ છતાંય પછી ઓલા બિચારા આમ લઈ લીધું, પણ કોઈ કાંઈ બોલ્યું, આખું મૌન, એમનો વિદાય આમ કરીને બી ગયા. પોતે પોતાને સાંભળે છે? અરે આમાંથી કોઈ બોલતા હોય એવા બધા હરિભક્તને બેસાડી દો આગળ, હું નીકળી જાઉં અને એને માઇક આપો, હાલો. શું વાતો કરે, તમારે તોડી નાખે એ વાતો કરે. આપણને એમ થાય કે આ દયા કરીને સાંભળે છો, બાકી આ તો જ્ઞાની જ છે. અને વાતે સાચી એવા જ લાગે તમારે, પણ પોતે પોતાને સાંભળે નહીં. અરે એક રાજકારણીએ હમણાં એક પુસ્તક લખ્યું પર્યાવરણ વિશે, પર્યાવરણની જાળવણી વિશે. સરસ. પર્યાવરણ એટલે જમીનની જાળવણી, હવાની જાળવણી, પાણીની જાળવણી, આબોહવાની જાળવણી. આમ રાખવી, પર્યાવરણ શુદ્ધ હશે તો આપણું જીવન સુખી રહેશે, તો જ અનાજ મળશે, ખોરાક મળશે, જળ મળશે, જળ સંપત્તિ, જમીન સંપત્તિ, પોલ્યુશન ન હોય તો હવાની શુદ્ધિ, જીવન. કેટલું બધું પુસ્તકમાં લખ્યું. અને એ જ રાજકારણીને હાથે જ આબોહવાની, પર્યાવરણની ઘોર ખોદાય છે. બોલો, પોતે પોતે પુસ્તકો લખે અને છતાંય પર્યાવરણની ઘોર ખોદાય છે. પોતે પોતાને સાંભળે છે? જો માટે સાંભળવું, લિસનિંગ ઇઝ એન આર્ટ. કળા છે. સાંભળવું એ બહુ મોટી કળા છે, બહુ કળા છે. મોટા મોટી કળા સાંભળવું એ છે. 4 પ્રકારના સાંભળવા આવતા હોય છે. સાંભળવું છે? હા પાડો છો, પણ કોઈ મારું સાંભળતા નથી. હકીકત છે. સાંભળતા હોય કે આમ હોય, આમ હોય, બોલો આમ હોય. આપણે ઘણી વાર આ 2 ટૂંક આપણે વાત કરીએ, ભાઈ આપણે વાત કરીએ, ભાઈ જન આ ફલાણી જગ્યાએ પ્રસંગ છે, અહીં સેવા છે, અહીં આવી જજો, આટલા રોકાઈજો, આટલું કરજો, અહીંયા ધૂન છે, અહીં ફલાણું છે, આવે બોલો. અને બધા શું કે અમે સાંભળીએ છીએ. કોણ સાંભળે છે આપણું? બોલો. કેટલા અમલમાં કેટલું કરે? ભાઈ કીધું છે તો આપણે જાય, ઘરે બેઠા હોય તો જાય. હે આપણે કે ભાઈ સમયમાં પાકા થાવ, સમયમાં એ તો કીધે રાખે. આપણે જવાનું હોય ત્યારે જાય, પ્રાર્થના પ્રાર્થના પતી જાય, બધું પતી જાય, ધૂન પતી જાય, પછી નિરાતે જાય. કથા તો છે 10 વાગ્યા પછી શરૂ થતી હોય તો આપણે શું વાંધો, વહેલા જઈને શું ચા કરવાનો છે? અને આપણે એમ કહેતા કે વહેલા આવો, પ્રાર્થના થાય, ધૂન થાય, ભજન થાય, બધું થાય. તો એ તો કીધે રાખે, એને તો ટેવ પડી.
એનો તો ધંધો છે. સાંભળે છે કોઈ? નહીં તો કીધું હોય તો એ પ્રમાણે કરવું છે. હા, કોઈ કારણ આવી જાય, કારણ નડતા હોય ને ન આવી શકાતું હોય તો અલગ વાત છે. એ તો ભગવાને જાણતો હોય ને સાધુ જાણતા હોય. બિચારા મુશ્કેલીમાં હોય તો ન આવી શકે. પણ કઈ ન હોય તો એ આપણે કરતા હોય એમ કરવાનું. આમાં ક્યાં સત્સંગ આવ્યો? સાધુનું કઈ માન્યું નહીં. આપણે કરતા એમ કરવા. આપણને અનુકૂળ હોય તો જવાનું, અનુકૂળ હોય ત્યાં જવાનું, નહીતર નહીં. બોલો, સાંભળે છે કોઈ? આ ભજ ગોવિંદ આપણે દેશ વિદેશમાં કેટલાય બધા સાંભળ્યું. કોને કહેવાય? વ્યસન હોય ને વ્યસન મુકાઈ જાય. પૂજા ન કરતો પૂજા લે, સત્સંગ ગ્રહણ ન કર્યો સાધુને મળીને સત્સંગ ગ્રહણ કરે, 5 માળા કરતો હોય 10 માળા કરતો થઈ જાય, ધ્યાન કર્યા વગર સૂતો હોય ધ્યાન કરતો થઈ જાય, જપ કરતો થઈ જાય, હાલતા ચાલતા નિયમ બધા પાળવા માંડે, જીવન શુદ્ધિ થઈ જાય. કેટલું કેટલું આપણે ભગવાનના નામનું, ભજનનું, જીવનનું, ધનનું, નાનું, સ્ત્રીનું નાનું, બધું ઘણું બધી વાતો આપણે કરી છે. આ જો ફ્રેન્કલી વાત કહો, ઘણા વર્ષ થઈ ગયા, ઘણા વર્ષ થઈ ગયા. મારી પાસે એક હરિભગત આવ્યા, સ્વામી, ત્યારે હું હાવ નાનો, સ્વામી મારા જે જન્મદિવસ છે, મને કંઈક નિયમ આપો ને. મેં કીધું ભાઈ તમને હવે અમે નાના શું અમારે નિયમ આપો? તો ના સાધુ દે ને એ પડે. મેં કીધું તમે આમ તો નિયમ પાળતા જશો ને? એટલે મને કે હા, હું વચનામૃત તો રોજ વાંચું જ છું. એ કે બહુ સરસ. બીજી વાત કરી, ત્રીજી વાત કરી. મેં કીધું સારું. પછી એને કાંઈ એકાદું આપણે તો ત્યારેય મને લાગે મેં બંધુ સહજાનંદ નથી કરતા, કરજો. સારું બરાબર. એ વયા ગયા ને પછી મને વિચાર થયો. મેં કીધું એ હરિભગતે એમ કીધું કે હું વચનામૃત તો રોજ વાંચું છું. તો મેં કીધું હાળું એને મેં કીધું કે વચનામૃત રોજ વાંચો એ બહુ સારી વાત છે, અને હું ક્યારેક શું કામ વાંચું છું? બહુ વર્ષો પહેલાની વાત છે. ત્યારથી નિયમ લઈ લીધો કે જો આપણે હરિભગતને કહેતા હોય કે વચનામૃત રોજ વાંચવું જ જોઈએ, તો આપણે પણ રોજ વચનામૃત વાંચવું જ જોઈએ. એ ચાલે જ નહીં. આપણે કહીએ તો આપણે કરવું પડે ને. જેટલું શક્ય હોય એટલું પોતે પોતાને સાંભળવા જોઈએ. એટલે ભજગોને એમ સાંભળીએ, પણ એમાં જે આવે એ બધું સ્વીકારવું જોઈએ, કરતા શીખવું જોઈએ. પણ 4 પ્રકારના શ્રોતાઓ કથામાં હોય છે. સાંભળજો. શબ્દ શું છે? શ્રોતા. શું છે? એને 4 રીતે ઉચ્ચાર થાય છે, અને એમાં 4 પ્રકારના શ્રોતા છે. બહુ મજાની વાત. હા, પહેલો પ્રકાર શ્રોતા ઉપર ચાલે છે. શેના ઉપર? એને 4 પ્રકારે બોલાય છે, અને એમાં 4 પ્રકારના શ્રોતા હોય છે. તળપદી ભાષાની રીતે એના અપભ્રંશ મહાશાણ ચરોતરિયાન બધું જુદું જુદું બોલતા હોય ને, એમાં જુદું છે. જો પહેલો શ્રોતા કોણ? શ્રોતા. કથામાં જાય સુવા જ જાણે આવે. શ્રોતા સુતેલો જ, જયારે જોવો ત્યારે કથામાં જીત આપણે મંગળાચરણ કર્યું હોય ને ત્યાં આપણને થાય, પણ આને તો બ્રહ્મરસ વર્ષે છે શું? હજી તો આપણે મંગળાચરણ સદા હો જે કહીએ એમાં હા પાડે. આપણે કઈ તમે તો સાવ નાલાયક છો, જે કયો એમાં હા પાડે. બોલો. સોતા એક ગામમાં મહાત્માજી આવેલા ને, એમાં એક જણો એક ગામમાં હતો ને, કોઈની કથામાં જાય ને, આડોશી પાડોશી એમણે કીધું મહાત્માજી બહુ સારા આવે છે ને, સાંભળી લીધા જેવા છે, જિંદગીમાં કંઈ સાંભળ્યું ને, તમે આવો. તે પરાણે લઈ ગયા ને, આમ ગામડાના ગામમાં હોય તો ત્યાં તો ઓસરીમાં બધું બેસાડીને કરતા હોય, તો મહાત્માજી બેઠા છે, બધા લોકો બેઠા છે, આને કઈ રસ નહીં, પરાણે લઈને બેસાડી તો કોઈ દી કઈ ગયેલો નહીં, પરાણે આવવું પડેલું. રાતનો સમય, નિરાતે થાકેલો, ખૂબ કામ કરેલું, જમેલો પણ ખૂબ, અને કોઈ દિવસ ટેવ નહીં, થાંભલીને ટેકો લઈને બેઠો ઓસરીને કોરે. અકડેઠ માનવ મેઘની હતી, બેઠાની સાથે તેને ગોલું ભાગી ગયું. હવે તમને એની ગરદણી જે હતા ને, એની બકરી એક ત્યાં બાંધેલી, તે બકરાને ટેવ પડી ગઈ હોય છે, તમે આમ કરો ને સામે આમ કરે.
બકરાને ટેવ હોય, બકરું લડે શીંગડીઓથી લડે, એટલે તમે એની સામે આમ કરો એટલે તરત આમ કરે, એને ઢીક લે સામે. હવે ઓઈલો જે થાંભલીને ટેકે બેઠો તો એ તો ઊંઘમાં આમ કરે, ઓલી ફેરવીને અહીં પડખામાં મારે. ઓસરીને કુંવર ઉપર બેઠેલો ઊંઘમાં અને સેજ આમ થાય, બકરીને એમ થાય મારી આમ ઢીક લે છે, એટલે બકરી ફેરવીને એને ઢીક અહીં મારે, અહીં પડખામાં શીંગડા આવે, એટલે વળી પાછો જાગી જાય. પણ એટલો બધો થાકેલો ને એટલું બધું જમેલો ને એટલી બધી ટેવ વગરની વાત આવી ગયેલી તો એને ઊંઘ ઉડે નહીં, થોડું આમ કરીને પાછો હોઈ જાય, પાછી આમ કરે, બકરી ફેરવીને મારે, પડખામાં શીંગડી મારે. 1.5 કલાક આવો પ્રોગ્રામ આલ્યો. અને પછી મહાત્માએ કથા પૂરી કરીને પછી બધા શ્રીપતિ કરીને બધે ઉઠીને હાલતા થઈ ગયા. એટલે રસ્તામાં પછી આને ઉઠાડીને લેતા ગયા, હાલતા ગયા. એટલે પાડોશી તો એમણે કીધું ને, જોયું ને મહાત્મા એક એક વેણ પણ રુદિયામાં લાગ્યો, ઓલો કે મને તો બધા પડખામાં વાગ્યા. મને રુદિયામાં વાગ્યા ને બધા પડખામાં વાગ્યા, આમ જોઈ લો ઢીમચા થઈ ગયા. એલા મહાત્માના વેળ નથી, બકરાના શીંગડા છે. ભલા સોતા સુતા જ હોય, તમારે ઉઠાડવાના પૈસા દો તોય ના ઉઠે. પણ ચાલો કદાચ કોઈ ન સુવે, યાદ રાખજો, બહુ મજાની વાત છે આ, છેલ્લે છેલ્લે અર્ક છે. હા, કદાચ ન સુવે, આમાં ઊંઘમાં નિદ્રાથી ન સુવે, પણ સૂતેલા હોય. સૂતેલા મતલબ શું? શું કીધું હોય કાંઈ સમજે કાંઈ, સુષુપ્ત દશા, જડ જેવી, પથ્થર જેવી. હા, કીધું હોય કાંઈ સમજે કાંઈ. હા, એવું જ કરે. બોલો નહીં, એક જણો દવાખાને ગયો બાપો, ડોક્ટરે દવા આપી બાબાને, લ્યો લ્યો આ 3 દિવસ દવા લેજો અને પોપૈયા ઉપર રહેજો. હવે ડોક્ટરે તો એમ કીધું પોપૈયા ઉપર રહેજો એટલે પોપૈયું ખાઈને રહેજો. બાપા ગયા ઘરે જ ના આવ્યા, છોકરા ગોતવા નીકળ્યા, કોકની વાડીએ પોપૈયા ઉપરથી 3જે દિવસે ચડ્યો, પોપૈયા ચડીને બેઠો બાપો. બોલો, ડોક્ટરે કીધું છે પોપૈયા ઉપર રહેજો. પોપૈયા ઉપર રહેજો એટલે પોપૈયું ખાઈને રહેજો. એક છોકરો જુવાન જોત લઠ્ઠ જેવો, એની વૃદ્ધ માને દવાખાને લઈ ગયો વૈદ પાસે. એટલે વૈદે પછી બોટલમાં શીશી આપી, દવા મોટી શીશી ભરીને દીધી, લ્યો આ લઈ જાઓ, અઠવાડિયા સુધી માજીને આ દવા છે ને આ પીવડાવજો, પણ હલાવીને પીવડાવજો. હવે દવા હલાવવાનો, શેક વેલ બિફોર યુઝ એવું લખ્યું હોય. દવા પીવો એ પેલા એને ખૂબ હલાવજો, તળિયે બેસી ન જાય. હવે આણે એવું સાંભળ્યું અને એવું સમજ્યું કે 3 ટાઈમ લઠ જેવો માણસ ડોશીને હલાવે, રાયડું નાખે. અરે પણ દાદા મને હું કરમાને આવું કરે છે, હવે મારા રોયા હું તો ગલતી થઈ ગઈ. અરે પણ વૈદ બાપાએ કીધું છે, પણ કઈ આવું કે નહીં કીધું હોય તે 4 દીમાં મારી નાખી, મોકલી દીધી ઉપર ડોશીને. બોલો, દવા પડી રહીને ડોશી વહી ગઈ. બુદ્ધિના લઠ એમ. આ હસવાની વાતો છે, પણ સત્સંગમાં લોકો આવું શું કરે? આપણે તમે એમ કહો, અજામિલનો પ્રસંગ તમે વર્ણવો સરસ મજાનો, કે અજામિલે મહાઘોર પાપ કર્યા, વિચાર કર્યા, દારૂ પીતા, બધું માંસાહાર કર્યા, બધું કર્યું, અને સાધુએ એને કીધું કે તમે છોકરા નામ નારાયણ પાડજો, અને અંતે નારાયણ એનું છોકરાને બોલાવ્યો અને અજામિલનો ઉદ્ધાર થઈ ગયો. તો આવા જે સોતા હોય ને, સોતા જડ બુદ્ધિ, લઠ બુદ્ધિ, એ શું કે બસ બહુ સરસ વાત છો, ગમે એ કરો, નામ જપો, આવા હોય આને કહેવાય સોતા. શું આવ્યું? નામનો બહુ મહિમા છે, ગમે એ કરો, લસણ ડુંગળી ખાઓ, બધું ખાઓ, દારૂ પીઓ, બધું. પણ નામ લ્યો ભગવાન, બસ નામમાં તાકાત છે, પાપ બાળીને ભસ્મ કરી નાખે.
એક જણા નજરે જોયો, માકડ મારતો જાય ને સામે સામે કરતો જાય. એટલે કેમ તો શું મોક્ષ થાય ને, સત્સંગમાં જન્મ ધરે. અરે આ તો ગજબ ફિલોસોફી છે. આ સોતા કેવા? જડ બુદ્ધિ, જડતા. કથામાં બેઠા હોય પણ એ સોતા કહેવાય, સુષુપ્તા. હાવ જડ બુદ્ધિ, લઠ બુદ્ધિ. ભગવાન બુદ્ધે પ્રવચન કર્યું રાતના સમયે, પછી એમ બોલ્યા, જોજો મજાની વાત. એટલે ભગવાન બુદ્ધે પ્રવચન પૂરું કરતા એમ કહ્યું કે હું કહેવાનું બંધ કરું છું, હવે રાત્રિના અંતિમ કાર્ય કરીને સૌ સૂઈ જાઓ. રાત્રિનું અંતિમ કાર્ય કરીને સૂઈ જાઓ, બસ. એટલે ભગવાન બુદ્ધનું કહેવાનું શું હતું? ધ્યાન કરીને સૂઈ જાઓ. રાત્રિનું અંતિમ કાર્ય આજ ને. એમાં ચોર બેઠો તો એ કે લ્યો એમણે શું કીધું? અંતિમ કાર્ય કરીને સૂઈ જાઓ. ચોરે એનો અર્થ કર્યો, ચોરી કરીને પતાવીને સૂઈ જાઓ. વૈશ્યાયિક બેઠી હતી, અંતિમ કાર્ય કરો, વ્યભિચાર કરો, પછી સૂઈ જાઓ. વેપારી બેઠો તો હિસાબ કિતાબ કરી બધું ગણી પછી સૂઈ જાઓ. પણ જે સાધુઓ હતા, ભગવત ભક્તો હતા, સાધકો હતા, ધ્યાન કરીને સૂઈ જાઓ. સોતા આ બધા લઠ બુદ્ધિ, જડ બુદ્ધિ. એટલે આપણે કહ્યું છે, સાંભળો છો ના? સૌનો અર્થ ઇન્ટરપ્રિટેશન રાખીને સાંભળતા હોય. આમાં હું જે સેન્સથી કહું છું એ સેન્સથી બધા સમજતા છે, એ માનતા નહીં હો તમે. એવું આમાંથી ઘણા તો તમે એની જો વાત સાંભળો ને તો તમને 3 દી તાવ આવી જાય એવું સમજ્યા હોય કે સ્વામીએ શું કીધું. હા સ્વામી આમ કીધું, એવું આપણે કીધું જ ના હોય, એવો અર્થ પકડીને બેઠા હોય. એ સોતા છે, ભલે જાગતા હોય પણ જડ બુદ્ધિ છે. બીજા છે છોતા. છોતા શેરડીના બધું ચૂસી ચૂસીને કેવો છોતો થઈ ગયો, કીડિયું અડે નહીં, એવો કોઈ રસ નહીં. તમે જો હા, આ જ્ઞાન સત્ર થાય ને ત્યારે એવા આવે છે નમૂના. એ બેઠા હોય, મારે બોલવાનું થાય, હું જોઈ લઉં એ આવ્યા છે. હા, પછી એ બાજુ મોઢું જ ન કરું. તમે ભક્તિની વાત કરો, જ્ઞાનની વાત કરો, હાસ્યની વાત કરો, શૂરવીરતાની વાત કરો, સમજણની વાત કરો, ગમે તે વાત કરો, કશું જ અસર નહીં. હા, આપણને થાય કે આના કરતા થાંભલા જવાબ આપે છે. થાંભલાને કહે તો થાંભલો પડઘો આપે, ભજન કરજો તો થાંભલો બોલે ભજન કરજો. એના કરતા થાંભલો જવાબ આપે પણ ઓયલો જવાબ ન આપે. ભૂલે ચૂકે જો એની તરફ જોવાઈ જાય તો આપણો નશો ઉતરી જાય. તમે એમ માનો છો આમાં મારી દ્રષ્ટિ ફરતી હોય, પણ અમુકને સામે જોવો જ નહીં, કોઈ દી જિંદગીમાં ન જોવો. આમ દરેક આમ જ મને મારી વાત નથી પણ લગભગ જોતા આવડે ને ખબર પડી જાય. આંખ છે ને એ દિવાન છે, દિવાન ખાનું. તમે કોઈની સામે આંખ માંડીને જો જોતા આવડે ને ખબર પડી જાય આનામાં અક્કલ કેટલી છે. એમ મારું માપ મને કાઢતાનું હોય ને તો કથા કરી કોઈની સાંભળે ને, કોઈની કથા બેઠી હોય ને, પેલા હું બારીમાંથી 4 બાજુ જો એ કઈ રીતે કેમ આંખ માંડીને જો મને ખબર પડી જાય આનામાં અક્કલ કેટલી છે અને આને કેટલી સત્સંગની ભૂખ છે, એ તરત ખબર પડી જાય. બાકી એના ડોળા જોઈને ખબર પડી જાય કાંઈ નથી આમાં. હા, એટલે અમુક હોય બિચારા હશે આવે ભાવથી આવતા રામ જાણે, પણ એ છોતા જેવા તમે એની સામે જોવાય જ નહીં. જો જોયું નશો ઉતરી જાય તમારો. તમે એટલી સરસ વાત કરતા ભાઈ એની સામે જોવો નશો ઉતરી જાય તમને, કારણ કે આમ બુદ્ધિ એની પાછળ પાછા પડે. હા, હાસ્યની વાત આવે તમે હસો, ગંભીરતાની વાત આવે ગંભીરતા, કરુણની વાત આવે તો આંખમાં જરા ભીનાશ આવી, ભક્તિની વાત ની ભાવની વાત આવે તો હૈયું ભીનું ભીનું થઈ જવું જોઈએ અને એકાકાર શ્રોતાને વક્તા થવા જોઈએ, એમ જવું રસ જરવો જોઈએ ને. અરે ઘટાટો વાદળા વરસાતા હોય એવો આ ચોમાસું મંડાણ, ચોમાસું ને સત્સંગ સરખા કહેવાય. એમાં પલળે નહીં તો ક્યાં પલળવાનું હોય. એટલે અમુક લોકો છોતા જેવા સૌ બસ આપણને એમ થાય રોજ મરણના કાગળ આવતા રોજ બસ. ત્રીજો પ્રકાર છે સરોતા. સોતા, છોતા અને સરોતા. સરોતાનો અર્થ થાય છે સુડી. સુડી 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 કાપે ને, એ કથામાં બેસે પણ કાપે જ તમારે.
આપણે અમુક લોકોને ઓળખી છે, એ આયોજન કરે, બધા સાધુને બોલાવે, બધાની પાસે પ્રવચન કરાવે, એ જાય પછી બધાની ટીકા કરે. બોલ્યો આમ બોલ્યો આવો છે, બોલ્યો આમ બોલ્યો આવો છે. એટલે તમારે બધાની ટીકા કરવી છે, તમને કોઈ સારો નથી લાગતો તો તમે જાતે જ બોલીને ફંક્શન પૂરું કરો ને. તમે શું કામ બધાની કાપ કરો છો અને પાછા શું કામ બોલાવો છો? તમે એ સરોતા છે, સુડી જેવા છે, કા પેચ. આપણે વાત કરતા શું આવીને કે બીજી જરાક આટલી બધી જ્ઞાનની ઊંડાણની વાતો માસ પીપલ બધા આમાં કોણ સાંભળે, કોણ સમજે? જરા કઈ હલકી ફુલકી ભાવની ભક્તિની વાતો કરવી જોઈએ. આ બધા લોકો કઈ તત્વની ઝીણી વાતો સમજવાના છે, બસ એક ધારું મંડી રાખવાનું, સમજીને ઓડિયન્સને સમજીને વાતો કરવી જોઈએ. આટલી બધી ઊંડી વાતો હોય જ્ઞાનની, સારું. પછી જો તમે ભાવની ભક્તિની ચરિત્રની વાત કરો, ચરિત્ર અહીંથી આવી ગયા, અહીંથી આવી ગયા, આ કંસને માર્યો, ઓલાને માર્યો, કુલિયાવડી પાડે હાથીને માર્યો, આ ગામથી પેલા ગામ ગયા, ફલાણા ગામ ગયો, એ જ કરવાનું. અરે કાંઈક એની અંદર મર્મ હોય એવી વાતો કરવી જોઈએ, સમજણની વાતો કરવી જોઈએ. ભલે હળવી હળવી રીતે કામ કરીએ તો ચાલો. પછી આપણે બધી સમજણની વાતો હળવા હળવા દ્રષ્ટાંત નાખીને હસવાની વાતો હોય સત્સંગમાં, હા હા હી કરવાનું હોય. સત્સંગ છે એમાં હા હી ક્યાં આવે? ક્યાં ઓછા પુરાણોના એવા દ્રષ્ટાંતો, શાસ્ત્રોના દ્રષ્ટાંતો છે તે એ ન આપણે લેવાય. આપણે શું કામ બીજા કઈ એમાં હા હી થાય એવું લેવું જોઈએ? એટલે આપણે બીજા પુરાણોના એવા બધા દ્રષ્ટાંતો લઈને આપણે વાત કરી તો શું કે સર્વોપરીની આપણે માણસો છીએ, આપણે સર્વોપરીને માનનાર. આપણે આપણા ગ્રંથો સિવાય બીજી વાતો શું કામ કરવી જોઈએ છે? અને શ્યાંગડું પૂછડું કાંઈ ન મળે. આવા આવા હોય છે, આવા હોય છે. બસ ગમે તે બોલો ને ગમે તે બોલે, કા પેચ તમારી એ સુડી જેવા બેઠા જ હોય, સરોતા છે. અને એક જ ચોથો પ્રકાર છે, એ શ્રોતા છે. એ શ્રોતા છે. મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે ડોર સે ધ્યાન લગ્યો નટકી, દીપંક ધ્યાન પતંગ લગ્યો પનિહારી કો ધ્યાન લગ્યો મટકી. જળુંબી જાય તમારા આમ જેમ ઘનઘોર વાદળા છાયો અને મોરલો ટહુકા મંડે કરવા. દોર ઉપર નટ ચાલતો હોય તો એને એમ દોરડા ઉપર નજર લાગી ગઈ, આડોવડું ક્યાંય જોવે નહીં. પનિહારી માથે પાણીનો ઘડો લેતો હોય તેના ઘડા ઉપર આમ નજર એક તાર થઈ જાય. કુવામાં પાણી ભરતી હોય, બેડું માથે લઈને જતી હોય તો એમ દીપક જલાવો તો પતંગિયાનું ધ્યાન એના તરફ આમ એક ટસ થઈ જાય. એમ કથામાં રસ જામી ગયો હોય એને શ્રોતા કહેવાય. પણ એવા શ્રોતામાં પણ 4 પ્રકાર છે. હા, એમાંય 4 છે. એક, તમને લોખંડની ખીલી આપું અને એ ખીલી તમે પાણી તળાવનું હોય, સરોવરનું હોય, નદીનું હોય, દરિયાનું હોય, તમે આમ નાખો અને કાઢી લ્યો, કાંઈ અસર થાય? એક એવા હોય છે. ભલે ને આમ તમે એકાગ્ર થઈને તલ્લીન થઈને તમારે કથા સાંભળતા હોય પણ જરાય એને અસર ન થાય. તમે ગોતી ના શકો ખીલી ક્યાં તમે નાખી હતી, કોઈ અસર નહીં, કોઈ નિશાની નહીં, કોઈ એમાં તમે કઈ સ્પોટ દેખાય નહીં. તમે ગોતી ના શકો કાંઈ મેં ખીલી નાખી હતી પાણીમાં. એવા એ કોણ? માહિતીની રીતે જે સાંભળવા આવતા હોય ને એ, કે કોઈ સારું દ્રષ્ટાંત મળે, કોઈ મુદ્દો મળે તો આપણે પ્રવચનમાં કામ આવશે, કોઈને કહેવામાં કામ આવશે, અથવા ડાયરી લખીએ છીએ ને એમાં કામ આવશે. આ ઇન્ફોર્મેશન એકઠી કરવાનું, જ્ઞાન વૃદ્ધિ કરવાનું, એ જે બધા છે ને એવા એ લખી લે પણ અસર કાંઈ ન થાય. કારણ કે એને તો ઉપયોગ થાય કથામાં કે પ્રવચનમાં કે ક્યાંય જગ્યાએ એ છે, એટલે એને અસર થાય નહીં. માહિતી સાથે લેવા દેવા છે, પોતાનો માયલો જગાડવા માટે નથી. અને લખ્યું છે માહિતીપૂર્વક એટલે એકાગ્ર થઈને સાંભળતા હોય ને, પણ એને પોતાને અસર ન થાય. એ અમારે આ જે સાધુઓનું વક્તા થવાનું હોય ને એ બધી કથાઓ સાંભળે, હા, સાંભળીને પછી પ્રવચનને ઓર જમાવી દે. કોને ખબર છે ક્યાંથી લીધું છે? પણ એને અસર થાય નહીં. એને તો જમાવટ કરવી છે. એટલે પાણીમાં ખીલી નાખીને કાઢી લ્યો, અસર કશી ન થાય. કારણ કે એને બીજાને ઇમ્પ્રેસ્ડ કરવા છે, પણ પોતે ઇમ્પ્રેસ્ડ થવું નથી. એ પાણીમાં ખીલી નાખ્યા બરાબર. હવે બીજો પ્રકાર, એની એ જ ખીલી. આ જાડા કામળા નથી ઓઢાડવા જતા તમે રાતે, જાડા કંબલ, બ્લેન્કેટ જાડા, એમાં તમે ખીલી મારો તો થોડીક તમને આમ જોવો ને તો દેખાય કે અહીંયા નાખી છે. પણ આમ એક વાર આમ હલી જાય ને પછી કોઈ ગોતી ના શકે કે આમાં ખીલી ક્યાં પહોંચાડી હતી. એમ એકાગ્ર થઈને સાંભળતા હોય એ કોણ?
એ સાહિત્યકારો, એ સાહિત્ય રસિકો તમે જુઓ ને બધા, તમે જો ઘણા એ કેવા પ્રવચન કરે અને કેવા ગ્રંથો ગીતા ઉપર ને ભાગવત ઉપર ને રામાયણ ઉપર ને કેવું વિવેચન ને ઉપનિષદ ઉપર ને કેવું કેવું લખે. પણ હરામ કોઈ જો માળા કરતો હોય તો, કોઈ ભગવાન કૃષ્ણનું રામનું કોઈ ધ્યાન કરીને હરિભગત હોય, મકરંદ સાંઈ જેવા કોક ઓલિયા પુરુષ નીકળે, બાકી તો 5 લેખ લખે અને 1 લેખ સેક્સનો લખે. બધો ગોળીઓ વાળતા જતા જીવનમાં બધે. તમે આ વાત તમે જોવો ને, કૃષ્ણના ગીતો લખે, વિવેચનો કરે, છાપાઓમાં આવે, બધું લખે. એક જ નહીં, આવા ઘણા મોટા ભાગના તમારે સાહિત્યકારો કેટલા વિવેચન. આમ એની બુદ્ધિ આગળ તો આપણને એમ થાય કે આની બુદ્ધિ કેટલી ગજબની છે, પણ એકેય અધ્યાત્મ તરફ નહીં, એનો એકેયનો કોઈ ગુરુ નહીં અને કોઈ એનો ઈષ્ટ નહીં ભજન, બસ. અને કોઈનું ભજન નહીં. મેં એ કહી વક્તા છે ને, નામ નહીં દઉં, એને બહુ સરસ વાતો કરી હતી ને અહીંયા જ. પછી સવારે મળ્યા ને એટલે મેં કીધું, તમે આ બધી વાતો કરી, પ્રાર્થનાની નાની ઘણી વાતો કરી, તમે કરો છો? ચોખ્ખું કીધું એને. બહુ એને માઠું લાગ્યું. મેં કીધું, ભાઈ મેં તો તમને કદાચ જાગી જાય માયલો અને તમે કરતા થાવ એટલે મેં કીધું છે. તો મને કે તમારી સાંભળવાની તૈયારી છે? મેં કીધું હા. મને કે તમે પૂજા કરો? મેં કીધું હું તો કરું જ છું ને, જપ કરું, માળા કરું, બધું કરું છું, સાદું જ છું. મને કે હું એવી વાતો કરીશ, તમે પાયામાંથી હલી જશો અને તમે જે કરો છો છોડી દેજો. મેં કીધું શરૂ જ કરો, શરૂ જ કરો. ઘણું કીધું. પછી મેં કીધું, ભાઈ જેને શાબ્દિક રીતે જીવન જીવી ગયો હોય ને એ હલી જાય, જેને અનુભૂતિ કાંઈક કરી હોય એ હલે નહીં. તમે લાખ કરો તો શું અસર થવાની છે? મારી નાખો તો માળા ભજન ના છૂટે નહીં. એટલે હું દિલથી કહું છું, કંઈક કરો ને, ભજન કરો, થોડું પ્રાર્થના કરો. આ બોલ્યાનો કઈ ખાલી અર્થ નથી. પણ એ બધા સાહિત્યકારો કેટલું સમૃદ્ધ સાહિત્ય બધા આપનારા હશે, પણ એમાં ભગવાનનો ભક્ત તમે ખોળી આવો અને ભાઈ એવા એવાના પ્રવચનો તમે સાંભળી આવો. હાલો બધું સાંભળો, મજા આવે. તમારે એવા ગીત ઉપર તમારે વિવેચન કરે, તમારી ચોટલી ખીતો થઈ જાય એવા વિવેચન કરે. પણ એના પ્રવચન સાંભળીને કોઈ દુર્ગુણ મૂકે કેજો. આ હાસ્યના પ્રોગ્રામો થાય, લોકો કેટલું બધું સાંભળે, પણ કોઈ બીડી મૂકે, વ્યસન મૂકે, માળા કરતો થાય, મંદિરે કરતો જાય, કોઈ બોલે. અને આ સત્સંગમાં ભલે આપણે કઈ કોઈ સાંભળતું નથી એમ ભલે કહીએ છીએ, છતાંય આ સાંભળીને કેટલાય જીવન શુદ્ધમય જીવે છે. ગમે એટલા ડાયરા થતા હોય ને, એમાંથી કેટલાને જીવન બદલ્યા, કેટલાને વૈરાગ ચીડ્યો. વાત સાચી, પણ છતાં અસર ન થાય. કેમ? રૂપિયા લઈને બોલે છે સાહેબ. એનો પ્રોફેશન છે એ. એટલે એ ખીલી તમે કામળામાં નાખો તો અસર કેટલી થાય? બોલે, આપણે કોઈને સાંભળે તો અસર થાય. સાહિત્યકાર માણસ છે ને, કરુણ રસ આવે, આંખમાં પાણી આવી જાય. સાહિત્યકારમાં બેઠો હોય, આંખમાં પાણી આવી જાય. હાસ્યની વાત કરો તો એનો દાદ દઈ દે કે શું માર્મિક વાત આવી છે, દાદ દઈ દે. વાત ખરી, પણ અસર કેટલી રે? ખીલી કાઢી નાખી લ્યો એટલી વાત. એ નવરસ પ્રમાણે અસર થાય, પણ જીવન ફરે નહીં. એ બધા સાહિત્યકારો. બીજો પ્રકાર. ત્રીજો, એ જ ખીલીને તમે જમીનમાં ખોંચાડો, જમીનમાં નાખો ખીલી, ત્યાં કાણું પડી જશે સાહેબ, કાણું પડી જશે. હા, પણ રે કેટલી વાર? 1 દિવસ 2 દિવસ. લોકોને અવર જવર થાય, પશુને હરફર થાય, તો પછી પવનની ઝપટ બહુ આવે તો પાછું બધું સરખું થઈ જાય. એમ એવા શ્રોતાઓ જે છે સારા છે, ભગવદી છે, ભગવાનના ભક્ત છે, સાંભળે છે, જીવવાની કોશિશ કરે છે, જીવે છે, ચડે છે, પણ વળી પાછો દેશકાળ ને કુસંગ ને કાંઈક એવા સંસારના વ્યવહારની વિટમણા, એટલે વળી પાછું ભૂલી જવાય છે. કરે ભજન શરૂ પણ કરે, બધું કરે, પણ પાછું વળી આ સંસારની અથડામણ છે એટલે વળી પાછું એને ભૂલાઈ જવાય. એટલે વળી પાછા મળીને આવીને કે વાત સાચી, શરૂ કર્યું હતું પણ હમણાં પછી એટલી દોડધામ છે ને એટલે થોડુંક ઝાંખું પડી ગયું છે. પણ એ જમીનમાં ખીલી ગાલીને જેમ અસર થાય ને, એવો સાધક માણસ છે, ભક્ત છે, કરવું છે, કરે છે. પણ એ તો માયાનો પછી પ્રવાહ છે. એટલે એ તો શ્રીજી મહારાજે લખ્યું, નિર્વિકલ્પ સમાધિ થઈ હોય, શિવ બ્રહ્મા જેવા હોય, એ જો નારાયણના ચરણારવિંદથી નોખા પડે તોય માયાના પ્રવાહમાં તણાઈ જાય, તો બીજાની શી વાત છે?
આ ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ માંગરોળના મહારાજ કે એ જો બધી આ વસ્તુનું ધ્યાન ન રાખે સંસારમાં રહીને તો એનોય ઠા ન રહે તો બીજાની શું વાત કરવી છે. તો આમાં મુમુક્ષુ હોય, સાંભળે, બધું આચરવાનું કરે, પણ પાછો વ્યવહાર. અરે ભાઈ, તમે સંસારમાં છો એટલે તમને ખબર હોય છે. આ સવારે ઉઠો, સાત્વિકતા હોય, પૂજા કરો, કલાક દોઢ કલાક કીર્તન ભજન એવું શાંતિ વર્તતી હોય, પણ જેવા તમે ઓફિસે પહોંચો ને થોડીક વાર થાય તમને લાગે જ હૈયું તપવા માંડ્યું છે. આમ લાગે જ આ બધું ઉડતું જાય છે. કેવું સવારમાં ચિત્ત હતું શાંત, કેવું આમ ભગવાનમય હતું, અને હવે બધું હવા થવા માંડ્યું લાગે. બપોર થતા થતા તો આમ તમારે તાલકું ગરમ થઈ જાય. એટલે સહજાનંદ સ્વામી શિક્ષાપત્રીમાં લખ્યું, રોજ સાંજે મંદિર આવજો. આવજો એટલે પાછું ટાઢું થઈ જશે. હા ભાઈ, સાયકોલોજીકલ છે કે સવારે પૂજા પાઠ એ બધું કરો એટલે તમારે સાત્વિકતામાં જશો, સાંજે પાછું તાલકું ગરમ થઈ જશે એટલે વળી પાછું અહીંયા આવશો તો ટાઢું થઈ જશે. બસ. પણ બધા લોકો ઓફિસેથી ધંધેથી આવે એટલે નાહે ખરા, બાથરૂમમાં જઈને સારી રીતે નાહે, પણ સત્સંગમાં નાહતા નથી, મંદિરની બ્રહ્માનુભૂતિમાં નાહતા નથી. તો ત્રીજો પ્રકાર ધરતીમાં ખીલી, એમાં મોટો ભાગ આવ્યા, તમે બધા આપણે બધા એમાં આવી. પણ ચોથો પ્રકાર ખીલીનો, લાકડામાં ખીલી માળો પતી ગયું, નીકળે નહીં. તમારે વાંકી વળી જાય પણ નીકળે નહીં. ખીલી મારી દો લાકડામાં, ઉખડે નહીં, જાય. કાઢવી હોય તો આંતરડું નીકળી જાય. હા, એમ એવો શ્રોતા, શ્રેષ્ઠ ભક્ત, સાધુ બોલ્યો, શાસ્ત્ર બોલ્યું, સીધું પિયર્સ છેદ કરી જાય. હા 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 હા, કોના માટે છે? મારા માટે છે. મને કહી દીધું. વાહ. તો એ રામાનંદ સ્વામીની પાસે મયારામ ભટ્ટ આવતા હતા, અને મયારામ ભટ્ટ ગર્ભંગ થયા હતા, એમને પત્નીનું અવસાન થયું હતું, અને બધા એમ કહે, અને પછી ભટ્ટજીને પણ એમ થાય કે લગ્ન કરી લઈએ, વાંધો નહીં, હૈયામાં થોડું થોડું આમ થાય છે, લગ્ન કરી લઈએ બીજું. પણ ગુરુને પૂછવું પડે. એ ગજબ વાત છે ને. બાકી બધા જ પરિણા પેલા કોઈ પૂછતું નથી. પરણે માથામાં વાગે પછી આવીને કે હવે આનું કેમ કરવું, તો ક્યાં હે પછી હવે શું છે. પછી આવ્યા, સભામાં બેઠા, લોજ આવીને રામાનંદ સ્વામી બોલતા હતા. સભા હતી એટલે એમ થયું સભા પૂરી થાય, જાણીતો પ્રસંગ છે પણ અનુરૂપ અહીં છે, સંગતિ છે એટલે યાદી આપું છું. પછી બેઠા અને વાત કરતા હતા રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામી તો અંતર્યામી પુરુષ, બોલતા બોલતા એમ બોલ્યા, ભાઈ અમને કોઈ એમ પૂછે કે આ સંસાર આવો છે પણ એમાં અમારે પરણવું છે. અરે ભાઈ, પરણવાની ક્યાં વાત કરો છો? 3 ફેરા ફરી ગયો હોય માંડવામાં, અને કોઈ મને પૂછે કે આ ચોથો ફરું તો હું ના પાડી દઉં. મયારામ ભટ્ટ કે મને જ કીધું. આ લાકડામાં ખીલી ગઈ, લાકડામાં ખીલી ગઈ. આની જગ્યાએ આપણે હોય તો હજી શું કહે, વાત બરાબર છે પણ પૂછવું તો જોશે. પૂછી તો જોઈએ, વળી પાછું ડાપણ કરે. પણ જોયું, લાકડામાં ગઈ ને ખીલી, મને જ કીધું. 3 ફેરા ફરી જાય ને ચોથા ફેરા વખતે પૂછે કે પરણું, તો હું ના પાડી દઉં. મયારામ ભટ્ટ કે પૂછાય જ નહીં હવે, આ મને જ કીધું. અને આ જીવન એમ જ રહ્યા, વાત જ ઉચ્ચારી નહીં. બોલો. અને પછી થોડા વખતમાં રક્ષાબંધન આવી, ભટ્ટજી આવ્યા, રામાનંદ સ્વામીને કીધું સ્વામી રાખડી બાંધવી છે, બાંધો. એ જમણા હાથે રાખડી બાંધી. રામાનંદ સ્વામી કે માગો ભટ્ટજી, શું આપું? બસ આપનો રાજીપો. રાજીપો? ભટ્ટજી આ થાંભલો છે, હા, એને સ્ત્રીનો ઘાટ થાય? તો કે ના. જા દક્ષિણામાં એ આપું, જા થાંભલાને સ્ત્રીનો ઘાટ થાય તને થાય, જા. પૂરું, વાત પૂરી. એટલે સંતોને સાંભળીએ છીએ પણ સંતોનું સાંભળતા નથી. જો સાંભળીએ તો પૂજા શરૂ થાય, માળા શરૂ થાય, સત્સંગ ગ્રહણ ન કર્યો હોય તો વિધિવત સત્સંગ શરૂ થાય. આ બધું છે, બધું થાય. પણ સાંભળે, પ્રગતિ કઈ નહીં, મળવાનું નહીં, કઈ કરવાનું નહીં, કઈ વિચાર નહીં, નહીં ભગવાનનો આશ્રય નહીં, કાંઈ. અરે જીવન બદલાઈ જવું જોઈએ. ક્યાં મળે? ખુમારી ચડી જવી જોઈએ. સાંભળવું એ આ જનરલ સાંભળો એ ખોટું નથી, ત્યાંથી શરૂઆત છે. એટલે બે સંતોને સાંભળવા, પેલું એ સાંભળવા, ન સાંભળવા એવું નહીં. જો ઘણાને હવે મેં હમણાં એક કહ્યું હતું ને તમને કે સમય ન મળતો હોય તો સવારે બાથરૂમ જાઓ, ભજન શરૂ કરી દો.
એમાં તો તમારો ફરજિયાત સમય આપવો જ પડવાનો છે, અડધો કલાક 20 મિનિટ, જેવી જેની શ્રદ્ધા. ઘણા જાજરૂમાં બેઠા હોય, કેટલો સમય વયો જાય, કેટલો વયો જાય બોલો. એક હોસ્ટેલ છે, છાત્રાલય સ્કૂલના જાજરૂમાં બોર્ડ માર્યું હતું. જાજરૂ સ્કૂલમાં હોય, કોલેજ સ્કૂલમાં, એમાં જાજરૂમાં બોર્ડ માર્યું હતું, વિદ્યાર્થીને વંચાય એવું કે અહીંયા જેટલું જોર મારો છો એટલું જોર મારો ને તો તમે ફૂલ્લી પાસ થઈ જાઓ. વાત તો ગજબ છે હો ભાઈ. સાંભળવું એટલે નાહવા જાય તો કોઈ કામ નથી ને ભજન કરો એમ. મેં આ હમણાં બીજું ખોલી કાઢ્યું છે, એ અત્યારે કહી દઉં તમને. કોઈ કહે ને એનું ફોનમાં કહું છું, આ નથી સમય મળતો ને કથા સાંભળવાનો, તો ના, જમવામાં તમને ગમે તે 2-3 ટાઈમે, એક ટાઈમે તો ઘરના બધા ભેળા થાવ છો ને ડાઇનિંગ ટેબલ ઉપર, હા, ત્યારે સીડી ચડાવી દેવી. ગપ્પા મારવાના નહીં, કશું નહીં. છોકરાએ સાંભળે, દીકરીઓ સાંભળે, તમારા ઘરના ગમે એવા અવળા હોય તો સાંભળે, અને ઘરના હરિભગત હોય ને જણ અવળો હોય તો એ સાંભળે. સીડી ચડાવી જ દેવાનું. ભલે ને બાલે વાતો કરે, બધું કરે, પણ એમ સાંભળતા, ચાવતા, ખાતા, ભજીયા વખાણતા, બધું વખાણતા, એમાં ક્યાંક શબ્દ આવે અને ધીમે 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 અજવાળા થાય. માટે ડાઇનિંગ ટેબલ ઉપર એ સમય તો જવાનો જ છે, અડધો કલાક. આ જે એવા હોય ને સમય નથી મળતો એને કીધા જેવું છે. ડાઇનિંગ ટેબલ વખતે તમે મૂકી દો, જમવાનું જ છે, ઓલું વાગે રાખશે, અને કાં ચિત્ર હોય તો મૂકી દો તો બધું જોતા જશે. બસ એમાં ક્યાંક ક્યાંક કોઈ રમૂજ કોઈને ગમતી છે તો એ અડી જાય છે, કોઈ બીજું અડી જાય છે, કોઈ આપણી જેવું કંઈ ગમે તેને તમે માનતા હોય એની મૂકો ને. જમતી વખતે મૂકો, સાધુઓની કથા મૂકો. એ તમને છોકરાઓને હમણાં હરિભગત આવ્યા, 2 છોકરા લઈને આવ્યા હતા, હરિભગત બહુ સારા. મેં કીધું છોકરાઓને અમુક પૂછ્યું, તેને કાંઈ ખબર નહીં. એટલે મેં કીધું તમે આને કાંઈ સંભળાવતા હતા? ના, કાંઈ નથી, શરૂ નથી કર્યું. મેં કીધું હું આ ઢાંઢા જેવાડા થઈ ગયા તો કંઈ શરૂ ન કર્યું? અને પછી તમે અમારી પાસે આવીને રોશો, છોકરા અમારું કઈ માનતા નથી, છોકરા અવળા થઈ ગયા છે અને વંડીઓ ઠેકી જાય છે. પણ ત્યાં તમે અત્યારથી આવે એટલે મેં એને તરત કીધું ડાઇનિંગ ટેબલ વખતે મૂકી દો, સાંભળશે. ટેવ પડી જાય છે છોકરાઓને. ઘણા છોકરાઓને પછી વ્યસન પડી જાય કે સાંભળ્યા વગર અમને પાચન થતું નથી. આ ફાકી છે સરસ મજાની, લવણ ભાસ્કર છે, હિંગાષ્ટક છે, આ કથા વાર્તા પચાવી દેશે. કથા વાર્તા બધું કરે, ભૂખે ઉઘાડે અને પાછું ખાધેલું પચાવે. મૂકી દો, સમય જવાનો જ છે. આમે સારામાં સારું એટલે શ્રવણનું કરવું જ, કોઈ પણ હિસાબે શ્રવણ કરવું, સંતોને સાંભળવા, એ વાત કરવું જ. સમય લઈ જ લેવો. સીડી સાંભળવી, ઘરમાં સાંભળવા. તમે આમાં ઘણા એવા છે, આમ એક વડીઓ ઘણાને છે 2 વ્હીલર સત્સંગ હોય. 2 વ્હીલર એટલે એના 2 પગ પોતાના, તમારા 2 વ્હીલર. અને ઘણાને 4 વ્હીલ સત્સંગ હોય, એટલે બાયના 2 અને જણના 2. એ 4 વ્હીલ સત્સંગ કહેવાય, 2 જણાનો સત્સંગ. એટલે અહીં ઘણા 2 વ્હીલર વાળા આવતા હોય, બૈરા ના આવતા હોય, પણ હવે સીડી મૂકો ને, ઘરે સંભળાવો, ધીમે ધીમે સાંભળતા જશે, બધું સારું થશે, બધું સારું થશે. બસ સાંભળવું જ. અને સાંભળવામાં કેવું, 2 વાત કરીને પૂરું કરી દઉં, સમય ઘણો ગયો છે, પણ છતાં કહ્યા વગર રહેતો નથી. આ ચેપ્ટર ક્લોઝ કરવું છે, એટલે તો સાંભળવાની ભૂખ હોવી જોઈએ. કોઈ આપણને શું કામ કે ભાઈ હાલો તમે આવજો, આજે સત્સંગ છે, એટલે તમને ગરજ નથી. SMS નહોતો, ફલાણું નહોતું, તે કોના માટે છે? આ ભૂખ હોવી જોઈએ. ભૂખ લાગે તો તમે જોવો છો ક્યાંથી શું મળે છે, નથી મળતું. ભજીયામાં મરચાનું ડીટ કઈ બાજુ છે નથી જોતા, એમાં ભૂખાડવા થઈ જાય. અવળું હવળું જેમ આવે એમ જવા દે, બોલો ભજી. તો આની ભૂખ હોવી જોઈએ, ભૂખ હોવી જોઈએ. અખો સોની આપણે ખાડિયાનો, એ પછી ભાગી ગયા, એની કથા છે. પછી કાશી વિયા ગયા, ફરતા ફરતા કાશી ગયા, પછી ત્યાં એને વેદાંત શાસ્ત્રનો અભ્યાસ કરવાનું જાણવું પણ આવી આ સોની. અને ઓલા બધા બ્રાહ્મણોને ભણાવે, જૂનો જમાનો કોણ ભણાવે? એમાં એક બહુ સરસ વેદાંત ભણાવે, પણ હવે એ બ્રાહ્મણોને જ ભણાવે. હવે એની પાસેથી વેદાંતનું શ્રવણ કરવું પણ કેમ થાય? બેસવા જ ના દે ને, જૂનો જમાનો. પણ જો અખાની ભૂખ જોવો તમે, એ દ્રષ્ટાંત લીધા જેવું છે. અખાએ જાણ્યું કે રોજ સવારે વહેલા 5 વાગ્યેથી પણ વહેલા એ એના વિદ્યાર્થીઓને ભણાવે છે, અને એને ઘેર ભણાવે છે. એને શોધી કાઢ્યું. એટલે અખો ત્યાં પહોંચે, અને એની પાછલી બારી જ્યાં ઉકરડો કચરો બધો નાખે ને, એના ઉપર બેસે.
ગંધાતું હોય, કૂતરા હગી ગયા હોય એવું બધું, એ બધો કચરો નાખ્યો એઠવાડ બધો એના ઉપર આખો બેસે સવારમાં 5 વાગ્યા આમ. અને ઓલા બ્રાહ્મણ ઓલાને બધાને ભણાવે શિષ્યોને બ્રાહ્મણોને, અને બોલતા બોલતા સવારમાં એ તમાકુ ને એવું બધું નાખેલું આવો મોટો રહોળી થાય ને એવો પાનનો ગઠ્ઠો ચડાવીને બોલે, અને પાનમાં ઓલું ભેળું થાય ને થૂંક, એ પછી પિચકારી મારે ઓલી બારીમાંથી, એ બધું અખા ઉપર પડે, અખા ઉપર પડે તો આખો બિચારો આમ આમ કરે, આમ આમ કરે અને સાંભળે. આમ સાંભળી સાંભળીને એને અખે ગીતાજી આખી લખીને એમાં વેદાંત ઉતાર્યું. વેદાંત તમે જોવો તો ખરા, વેદાંત ઉતાર્યું. આમાં કોઈ તમે સાંભળવા આવો છો ત્યાં ગેલેરીમાં તમારીમાં કોઈ થૂકે છે? ઉલટાનો પડ્યો ભરીને સરસ મજાનો ગાજરનો હલવો જ ગયો છે, લે બાપા ખા. હે સરસ મજાનો પ્રસાદ આપે છે. માથે થૂકે તોય કથા સાંભળે, એને ભૂખ કહેવાય. અને સાંભળી લ્યો માંગરોળના આણંદજી સંઘેડિયા મહારાજે કીધું કે એ આણંદજી કા તું અમને રાખ ને કા તાર ઘરવાળા રાખ. અરે મહારાજ ભૂંડી કરી, મારે બેયની જરૂર. વાત એ સાચી ને, આમાં કોઈને આગળ પ્રસ્તાવ મૂકે તો કોણ એને સ્વીકારે? બેયની જરૂર. મહારાજ ઘરવાળાની જરૂર, રોટલા કોણ ઘડી દે અને તમને મૂકી દો મારું કલ્યાણ કરે કોણ કરે? મારે બેયની જરૂર છે. મહારાજ કે મારું માનતો નથી, વિમુખ. હરિભક્તોને કહી દીધું, જો અમે જાય છીએ, આને ક્યાંય બેસવા દેતા નહીં, જો આવે સત્સંગમાં અહીં મંદિરે આવે તો હળીકૂતરી કરીને કાઢી મૂકું. હવે આણંદજી સંઘેડે એવા હરિભગત, કથા દર્શન વગર રહેવાય નહીં. આવે અંદર તો અવાય નહીં, પગથિયે બેસે. અને પગથિયે પેલા હરિભક્તોના બધા જોડા પીડ્યા હોય, પગરખા જૂતા ચપ્પલ, એને પોતાના પાઘડીના છેડાથી સાફ કરે. એટલે હરિભક્તો જો કીધું, એ ભાઈ મહારાજે ના પાડી છે ને, જો ઓલો આને ઘણા ને તો આવું બહુ ફાવે ને, આવું બહુ ફાવે. એટલે કીધું જો આણંદજીભાઈ આવ્યા છે, હડકુતરી હરી કાઢી મૂકો. એટલે આવ્યા પાછા 2-5 જણા, હે હડકુતરી કુતરી જા, હે કુતરી જા, જા મહારાજ ના પાડે છે. આણંદજીભાઈ હાથ જોડે. આણંદજીભાઈ કે જો ભાઈ હું અંદર નથી આવતો, મહારાજે ના પાડી છે ને, મને વિમુખ કર્યો છે, અંદર નથી આવતો. પણ ભલામણ આ તો બજાર છે, અને બજારમાં તો કૂતરાને બેહવાનો અધિકાર હોય, તો મને કૂતરું માનીને તો બેસવા દો. અને આણંદજી સંઘેડિયા કૂતરું પોતાને માની અને બેસે, પગરખા સાફ કરે. અને 6 મહિના નીકળી જાય, સહજાનંદ સ્વામી આવે તોય પાછા ત્યાં જ બેઠા, પગરખા સાફ કરે. મહારાજ કે આણંદજી ત્યાં કેમ બેઠા છો? અંતર્યામી છે છતાં આવું કરે છે. એટલે કોઈ કીધું, મહારાજ તમે કઈ ગયા છો ને, અમે બરાબર પાડ્યું છો તમારું. આવું પાડે પાછા. હા, પાડવા જેવું કઈ ન પાડે. એટલે અમે આણંદજીભાઈ ઘરવા નથી દીધા, એટલે ત્યાં બેસાડ્યા છે. મહારાજ ઉભા થઈને દોડી અને આણંદજીભાઈને ભેટી પડ્યા. આણંદજી સાચો એકાંતિક હરિભક્તો, મારા બાપ તું છો, તું છો. એટલે સંતોને પણ સાંભળીએ અને સંતોનું પણ સાંભળીએ. ગમે એટલી કથા કહેવાય, પણ જો ફેરફાર ન થાય તો કેવું કહેવાય? ગાય નાની હોય તો વાછડી કહેવાય, મોટી થાય એટલે ઓળકી કહેવાય, પછી એને ગાય કહેવાય. ફેરફાર થાય. ભેંસ છે ને, નાની હોય ત્યારે પાડી કહેવાય, મોટી થાય ત્યારે ખડાઈ કહેવાય, અને પાછી પુખ્ત થઈ જાય એટલે ભેંસ કહેવાય. અરે બોતડું ઊંટિયું કેવું છે, એ નાનું હોય ત્યારે બોતડું કહેવાય, મોટું થાય ત્યારે કરલિયું કહેવાય, અને પુખ્ત થઈ જાય ત્યારે ઊંટ કહેવાય. પણ એક પાડો એવો છે, એ જન્મે તોય પાડો, જુવાન થાય તોય પાડો, ઘરડો થાય તોય પાડો, અને મરી જાય તોય પાડો. એમ સત્સંગમાં બેસે જરાય ફેરફાર ન થાય એ ના બોલાય. માટે જો ભાઈ હવે તો સીધું જ તમને કરો, અપીલિંગ વસ્તુ કરું છું. તમે ભજગોવિંદ સાંભળો છો, બળ કરીને ભાઈ ઘણી બધી વસ્તુઓ તમારા મારા બધાના જીવનને સ્પર્શે એવી વાતો કરી છે. ભગવાન ભજવાની, નામ મહિમાની, સત્સંગ મહિમાની, સાધુની, ઘણી બધી વાતો કરી છે. ભજનની, માળાની, જપની, ધ્યાનની બધી. પણ એ સાંભળીને નાખી નહીં દેતા. પણ જીવનમાં ફેરફાર કરજો. માળા ન કરતા હોય તો માળા કરજો, પૂજા ન કરતા હોય પૂજા કરજો, તિલક ચાંદલો ન કરતા હોય તિલક ચાંદલો કરજો.
હે અને જેણે સત્સંગ ગ્રહણ ન કર્યો એને વિધિવત સત્સંગ ગ્રહણ કરજો, સાધુઓને સેવજો, આ બધું કરજો. વચનામૃત ન વાંચતા હોય તો વાંચજો, શિક્ષાપત્રી રોજ વાંચજો, કીર્તન કરજો, માળા કરજો, વંદુ કરજો, ધ્યાન કરજો. બધું જે કહેવાયું છે એ ધીમે ધીમે બધું કરજો તો તમે આ સાંભળ્યું કહેવાય, નહીતર શ્રવણ હજી પૂરું કર્યું નથી.